યસ દોસ્તો, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. આજરોજ આપણે એવા મુદ્દાની ચર્ચા કરવાના છીએ કે જે મુદ્દો તાજેતરમાં ભારતની અંતર્ગત ખૂબ જ ચર્ચાની અંદર રહેલો છે અને જેમાં સુપ્રીમ કોર્ટે પણ પોતાનું તાત્કાલિક સ્ટેટમેન્ટ આપવું પડેલું એવો મુદ્દો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંતર્ગત તો અવારનવાર પૂછાય જ છે, પણ જેના રિલેટેડ તમારે જે બાબતો જાણવી જોઈએ તે તમામ મુદ્દાની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. અને તમે જોયું અગાઉ થંબનેલમાં એ જ પ્રમાણે અનુચ્છેદ નંબર 19 અને એમાં રહેલી સ્વતંત્રતા એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. દોસ્તો, તમારા મોબાઈલની સ્ક્રીનથી સુપ્રીમ કોર્ટની સફર સુધી આ મુદ્દો એવો ચર્ચાસ્પદ રહેલો છે જ્યારથી આપણા દેશનું સંવિધાન અમલમાં આવેલું ત્યારથી. તો દરેક મુદ્દાઓની આપણે આની અંતર્ગત ચર્ચા કરવાના છીએ. સાથોસાથ જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તમને આનું મહત્વ ખબર જ હશે. એટલે કે જેટલા પણ આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને જે અલગ અલગ ચુકાદાઓ, અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે કે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે, એની તો ચર્ચા આપણે કરવાની છે. પરંતુ આ વિડીયો લેક્ચર તમારી વિચારવાની આખી રીત બદલી નાખશે જો તમે સોશિયલ મીડિયા યુઝર હોય તો. એટલે કે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો આ કામનો, પરંતુ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણા જીવનની અંતર્ગત કેવી રીતે ઉપયોગી છે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેવા કેવા સ્ટેટમેન્ટ આપેલા છે, એ દરેક મુદ્દાની ચર્ચા આપણા વિડીયોની અંદર કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, તમે જાણો છો આપણા દેશનું બંધારણ દરેક વ્યક્તિને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રદાન કરે છે, પરંતુ આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલી હદ સુધી છે એ વસ્તુ ખૂબ જાણવી જરૂરી છે. તો તમે સોશિયલ મીડિયાનો જો ઉપયોગ કરતા હોય તો તમારે ડિસ્પ્લે ઉપર જે 3 વ્યક્તિના ફોટા દેખાય છે, લગભગ વ્યક્તિઓ આને ઓળખતા હશો. કારણ કે આપણા દેશની અંતર્ગત તાજેતરમાં સ્ટેન્ડઅપ કોમેડીઓની વિરુદ્ધમાં આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટે એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપેલું છે અને આ સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તે દરેક વ્યક્તિ માટે ખૂબ અગત્યનું છે. દોસ્તો, ખાસ એક બાબત ધ્યાન રાખવાની છે. સુપ્રીમ કોર્ટ એક તરફ એવી વાત કહે છે 2025ની અંતર્ગત કે આપણા દેશની અંદર એ વ્યંગ કરવું, કોમેડી કરવી અથવા તો કોઈ પ્રકારનું નાટક કરવું કે કોઈ પણ પ્રકારની કવિતા વિશેની ચર્ચાઓ કરવી એ એક લોકશાહીનો મૂળભૂત પાયો છે. દરેક વ્યક્તિને મનોરંજનનો પૂરેપૂરો અધિકાર છે. તો એક બાજુ સુપ્રીમ કોર્ટનું વલણ એવું છે કે આ બધી વસ્તુ કરી શકાય, અને જ્યારે બીજી બાજુ જે સ્ટેન્ડઅપ કોમેડીયનો દ્વારા જે અભદ્ર વાણી વર્તણૂક જે કરવામાં આવેલી હતી એના વિરોધની અંતર્ગત એમના વિરુદ્ધમાં કેસ થયેલા છે અલગ અલગ, તમે જોઈ શકો છો. તો દોસ્તો, આપણા દેશની અંદર જે અનુચ્છેદ 19(1) અને એની અંદર રહેલી જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એ દરેક નાગરિકને મળે છે તો ખરી, પણ શું તે અમર્યાદિત છે કે મર્યાદિત છે? શું આની ઉપર કોઈ પ્રતિબંધ લાગે છે? અને પ્રતિબંધ લાગે છે તો કયા કયા? એટલે કે આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની લક્ષ્મણ રેખા શું છે એની આપણે વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો દોસ્તો, અંત સુધી આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રિલેટેડ તમામ બાબતો જે છે આપણે વિડીયોની અંદર કવર કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બંધારણમાં વાસ્તવિક કઈ જગ્યાએ છે, તેનું લોકેશન કઈ જગ્યાએ છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો, તમે જાણતા જ હશો, છતાંય આપણે થોડીક ચર્ચા કરી દઈએ કે બંધારણની અંદર કુલ જે 25 ભાગ આપણને હાલમાં જોવા મળે છે એમાંનો એક સરસ મજાનો ભાગ એટલે કે બંધારણનો ભાગ નંબર 3, જેને તમે બધા મૂળભૂત અધિકાર તરીકે તમે બધા ઓળખતા હશો. મૂળભૂત અધિકાર. અને આ મૂળભૂત અધિકાર અંગેની વાત બંધારણની અંદર આપણને અનુચ્છેદ નંબર 12 થી 35 સુધીમાં જોવા મળે છે. એની અંદર અનુચ્છેદ 12 થી 35માં અલગ અલગ તમને મૂળભૂત અધિકારો, જ્યારે દેશનું બંધારણ અમલમાં આવે છે ત્યારે મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી. પછીથી બંધારણમાં સુધારો કરીને હાલમાં એક મૂળભૂત અધિકાર જે છે એને કાઢી નાખવામાં આવ્યો. તો 7 હતા, એમાંથી એક કાઢી નાખીએ તો વધે કેટલા? તો કે 6. એટલે કે વર્તમાનમાં કેટલા મૂળભૂત અધિકાર છે? તો કે 6 મૂળભૂત અધિકાર છે. હવે આ 6 મૂળભૂત અધિકાર જે તમે જોવો છો એમાં આપણે 6 મૂળભૂત અધિકારમાં પહેલો મૂળભૂત અધિકાર જે તમને દેખાશે એ છે સમાનતાનો અધિકાર. સમાનતાના અધિકારની ચર્ચા આપણને 12 થી 35ના અનુચ્છેદમાં એક સરસ મજાની જોડ છે 14 થી લઈને 18 સુધીમાં. એમાં આપણને સમાનતાની વાત કીધેલી છે. હવે આપણે એની ચર્ચા અત્યારે નથી કરવાની. આપણે જે ભણવાનું છે એ બીજા નંબરનો જે મૂળભૂત અધિકાર આપણને જોવા મળે છે અને એની અંતર્ગત તમને જોવા મળે છે સ્વતંત્રતાના અધિકારો. સમાનતા પછી શેના અધિકાર? સ્વતંત્રતાના અધિકારોની ચર્ચા આપણે અહીંયા કરવાની છે અને એની વાત આપણે જોવાના છીએ અનુચ્છેદ નંબર 19 થી લઈને અનુચ્છેદ નંબર 22 સુધીમાં. ત્યાર પછી આપણને ત્રીજા નંબરનો મૂળભૂત અધિકાર જોવા મળે છે શોષણ વિરોધી મૂળભૂત અધિકાર.
અને એ તમે જાણતા હશો અનુચ્છેદ નંબર 23 અને 24 આપણી દરેક પરીક્ષાની અંદર આ બધી કોમન બાબતો વારે ઘડીએ પૂછાતી હોય છે. આપણે આવી કોમન બાબતની ચર્ચા નથી કરવાની. આજે આપણે એવા લેવલનું ભણવું છે કે જે તમારા માટે જીવનરૂપી તો ઉપયોગી થાય, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે આવા બધા પ્રશ્નો પણ પૂછાવાનો ટ્રેન્ડ રહેલો છે. ત્યાર પછી ચોથા નંબરનો જો તમે મૂળભૂત અધિકાર જોશો તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર તમને જોવા મળશે. ધર્મ સંબંધિત અધિકાર, જેને તમને ખ્યાલ હશે અનુચ્છેદ નંબર 25 થી 28 જેટલા. ત્યાર પછી આપણને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જોવા મળે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જોવા મળે. આ અધિકાર આપણને અનુચ્છેદ નંબર 29 અને 30 ની અંતર્ગત જોવા મળશે. એના પછી આપણને જે છઠ્ઠા નંબરનો અધિકાર જોવા મળતો હતો એનું નામ હતું મિલકત ધરાવવાનો અધિકાર. આ અધિકાર વાસ્તવમાં રદ થઈ ચૂક્યો છે. તમે જાણો છો 44મો બંધારણીય સુધારો 1978 થી મોરારજી દેસાઈની સરકાર દ્વારા આ જે મિલકતનો મૂળભૂત અધિકાર જે છે એને ભાગ 3 માંથી કાઢી ભાગ નંબર 12 માં કાનૂની અધિકાર અનુચ્છેદ નંબર 300 કેપિટલ એ અંતર્ગત મૂકવામાં આવેલો છે. અને અંતિમ અને મહત્વનો એટલે કે ટોટલ કહેવાય કેટલા, તો કે આમ 7, પણ એક રદ થઈ જાય એટલે આને આપણે શેનું ટાઇટલ આપી શકીએ, 6 નંબરનું ટાઇટલ આપી શકીએ. તો છઠ્ઠા નંબરમાં છે બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણીય ઇલાજોનો અધિકાર. હવે અહીંયા જે બધા અધિકાર છે એમાંનો મોસ્ટ આઈએમપી અધિકાર એટલે કે અનુચ્છેદ નંબર 32. ઓકે, તો અહીંયા આપણું જે મુખ્ય લોકેશન છે જેને આપણે જોવાનું છે એ છે અહીંયા બીજા નંબરનો એટલે કે સ્વતંત્રતાના અધિકારની આપણે ચર્ચા કરવાના છીએ. તો દોસ્તો બંધારણમાં અનુચ્છેદ નંબર 19 થી 22 માં સ્વતંત્રતાના અધિકારમાં પણ કઈ જગ્યાએ આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે એની આપણે થોડીક ચર્ચા કરીએ. તો દોસ્તો ખાસ ધ્યાનમાં રાખજો, મેં એક ટાઇટલ આપેલું અહીંયા અને એ જ હું અહીંયા લખું છું કે એક સરસ મજાનો આપણને અધિકાર જોવા મળે છે. એનું નામ છે સ્વતંત્રતાનો અધિકાર અથવા તો સ્વતંત્રતાના અધિકાર. ટોટલ અનુચ્છેદ આપણે કેટલા લખેલા, અનુચ્છેદ નંબર 19 થી 22 ની વાત આપણે કરેલી. હવે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે. અહીંયા જે અનુચ્છેદ 19 દેખાય છે એમાં આપણને અલગ અલગ પ્રકારની 6 થી 7 જેટલી સ્વતંત્રતા આપેલી છે. યાદ રાખજો કેટલી, 6 થી 7. કેમ હું બે શબ્દ બોલું છું, પહેલા બંધારણ અમલમાં આવ્યું ત્યારે ટોટલ 7 હતી, એક કાઢી નાખેલી હશે એટલે હાલમાં કેટલી હશે, 6 સ્વતંત્રતા આપણને જોવા મળે છે. અહીંયા એક ખાસ બાબતનું ધ્યાન રાખજો, અનુચ્છેદ 19 એ મુખ્ય અનુચ્છેદ છે. એની અંદર એક બીજો અનુચ્છેદ 1 દેખાશે અને એની અંતર્ગત તમને જે છે એ હાલમાં ટોટલ 6 સ્વતંત્રતા જોવા મળે છે. કેટલી જોવા મળે છે, 6 સ્વતંત્રતા જોવા મળે. હવે અહીંયા જે 19(1) નામનો અનુચ્છેદ છે એમાં 6 અલગ અલગ સ્વતંત્રતા, એનો અભ્યાસ આપણે હમણાં જ કરીએ. પરંતુ અહીંયા અનુચ્છેદ પૂરો નથી થતો. અનુચ્છેદ 19(1) ની જેવો જ અનુચ્છેદ છે 19(2), પછી આવે છે 19(3) એમ છેક ચાલશે 19(6) સુધી. ક્યાં સુધી ચાલે છે, 19(6) સુધી. ઓકે, હવે જો અહીંયા જેટલી પણ આપણને 6 સ્વતંત્રતા મળે છે ને એ બધી સ્વતંત્રતા ઉપર સરકાર પ્રતિબંધ લગાડી શકે છે, એને મર્યાદિત કરી શકે છે. મારે કેવું હોય તો એક લક્ષ્મણ રેખા દોરી શકે છે. આપણે એ લક્ષ્મણ રેખાને ઓળંગવાની નથી. જો આપણે લક્ષ્મણ રેખાને ઓળંગીશું તો આપણે ગુનો કરીએ છીએ એવું માનવામાં આવશે. એનો મતલબ શું થયો, તો કે આપણે જ્યારે વિડીયો લેક્ચર શરૂ કરેલો ત્યારે મેં તમને યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની વાત કરેલી. એનો મતલબ એવો થાય કે એમના વિરુદ્ધમાં ગુનો એટલે નોંધવામાં આવેલો કે એમણે આ અનુચ્છેદમાં જે લખેલું છે, જે લક્ષ્મણ રેખા છે એને એમણે ક્રોસ કરી લીધેલી હશે. તો એ જ સમજવાનું છે કે આ લક્ષ્મણ રેખામાં શું લખેલું છે કે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એવું છે. તો દોસ્તો ખાસ એક બાબત ધ્યાનમાં રાખશું, અનુચ્છેદ 19(1) ની અંદર 6 સ્વતંત્રતા તમને જોવા મળે અને ત્યાર પછી 19(2) થી 19(6) માં એની ઉપર મર્યાદા લગાડવા માટે સરકાર માટેના અનુચ્છેદ મૂકવામાં આવેલા છે 19(2) થી 19(6) સુધીમાં. દેશી ભાષામાં મારે તમને જો કહેવું હોય તો 19(1) અને એની અંદર રહેલી સ્વતંત્રતા તમને તમારું જીવન જીવવા માટે અલગ અલગ સ્વતંત્રતા પ્રદાન કરે છે, પરંતુ આ સ્વતંત્રતા થોડીક હદમાં રહીને કામ કરવું. એવું કયા અનુચ્છેદ કે છે, અનુચ્છેદ 19(2) થી 19(6) સુધીના કે છે. હવે સર એક કામ કરીએ, આપણે જે અહીંયા સ્વતંત્રતા તમે જોવો છો આ દરેક સ્વતંત્રતામાં જે આપણી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એ કઈ જગ્યાએ જોવા મળે છે તો એની આપણે ચર્ચા કરી લઈ. ચાલો, તો મેં શું લખ્યું છે ઉપર તમે જોઈ શકો છો કે સર 19(1) ની અંદર 6 સ્વતંત્રતા છે. એટલે આપણે અલગ અલગ 6 સ્વતંત્રતા લખવી પડશે, તમે જાણતા હશો, પણ છતાંય હું તમને એક સિમ્પલ ભાષામાં કહી દઉં પછી આપણે એને ડિટેલમાં જોઈએ. તો જો સર અહીંયા એક અનુચ્છેદ દેખાય 19, પછી એક અનુચ્છેદ છે 1 અને પછી આપેલો છે સ્મોલ a અથવા ગુજરાતીમાં પણ વારે ઘડીએ પૂછાય છે ક કેવું હોય તો કહેવાય.
સર આને વંચાય કેવી રીતે? અનુચ્છેદ 19(1) એ એવી રીતે વંચાય? હા, એવી રીતે વંચાય, પણ બંધારણની ભાષામાં આને શું કહેવાય? તો આને કહેવાય 19, એટલે કે મુખ્ય અનુચ્છેદ. આને આપણે શું કહેશું? અનુચ્છેદ. પછી જે અહીંયા કાઉન્સમાં એકડો લખેલો છે એને શું કહેશું આપણે? ખંડ. શું કહેશું આપણે? ખંડ. અને પછી અહીંયા એ અથવા જે ક લખેલું છે એને આપણે શું કહેવાય? પેટા ખંડ કહેવાય. શું કહેવાય? પેટા ખંડ કહેવાય. અંગ્રેજીમાં બોલવું હોય તો આને ક્લોઝ કહેવાય, આને સબ ક્લોઝ કહેવાય. આને કહેવાય આર્ટિકલ ક્લોઝ 1 અને સબ ક્લોઝ એ ની અંતર્ગત તમને સ્વતંત્રતા મળી છે એવું બોલવું હોય તો બોલી શકાય. તો દોસ્તો આવી ટોટલ કેટલી સ્વતંત્રતા છે? 6 સ્વતંત્રતા છે. અને બોર્ડ ઉપર મેં જે લખેલી છે એ જ સ્વતંત્રતા, એટલે કે તમારી કઈ જે આપણો મુખ્ય લેક્ચર છે એ જ સ્વતંત્રતા, અને એનું નામ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. કેની સ્વતંત્રતા? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આપણો આજનો લેક્ચર જે છે, જેટલી પણ કલાક સુધી આ લેક્ચર આગળ શરૂ રહેશે એ તમામ લેક્ચર આપણો અનુચ્છેદ 19(1) અને સબક્લોઝ ક એટલે કે એ સંબંધિત આપણે આજ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. ખાસ ધ્યાનમાં રાખજો, બીજી કોઈ પણ અધિકારની, બીજા કોઈ પણ મુદ્દાઓની ચર્ચા લેક્ચરમાં નથી. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આની અંદરથી જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે, પૂછાઈ શકે એવા છે, બધાની ચર્ચા આપણે એક જ વિડીયોમાં કરીશું. દોસ્તો, તો પહેલો જ અનુચ્છેદ તમને જોવા મળે કયો? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંબંધિત ટોટલ 6 આપણને સ્વતંત્રતા જોવા મળે છે. એમાંની બીજી સ્વતંત્રતા તો મારે આવી રીતના લખી શકાય ને કે અનુચ્છેદ નંબર 19 પછી કાઉન્સમાં 1 અને પછી અહીંયા બી, અને એની બદલે શું લખવાનું છે? ખ. શું લખવાનું છે? ખ લખવાનું છે. અને અહીંયા જે આપણને સ્વતંત્રતા જોવા મળે છે, અહીંયા તમે બોલી શકો છો તો તમને હવે એકઠા થવાની સ્વતંત્રતા પણ અહીંયા જોવા મળે. હું ટૂંકમાં લખી નાખું છું, ભેગા થવાની સ્વતંત્રતા. યાદ રાખજો, ભેગા થવાની. આમાં પણ નિયમ છે શાંતિપૂર્વક, શસ્ત્રો વગર. મેં હજુ કહું છું કે આની નીચેની કોઈ જ ચર્ચા આપણે અત્યારે કરવાના નથી, એટલે હું ટૂંકમાં કહી દઉં કે એના પછી આવશે સી અથવા તો ગ, પછી આવશે ડી, પછી આવશે ઈ, પછી આવશે એફ અને પછી આવશે જી. ટોટલ કેટલી છે? 6. સાહેબ તમે તો અહીંયા 7 લખી, એનો મતલબ શું થયો? એક આપણે ડિલીટ કરવી પડશે. કઈ ડિલીટ કરશું? તો અહીંયા એફ વાળી જે છે ને એને આપણે રદ કરી નાખી. શું કરી નાખી? આપણે એને રદ કરી નાખી. કેમ રદ કરી નાખી? કારણ કે અહીંયા મિલકત ધરાવવાની સ્વતંત્રતા હતી. હવે આપણે અગાઉ જોયું ને, મૂળભૂત અધિકાર 7 હતા, એમાંથી 44માં સુધારાથી એક મૂળભૂત અધિકાર ડિલીટ થઈ ગયો. તો મિલકતને લગતી જેટલી પણ જોગવાઈ આપણે આની અંદર હશે બધી ડિલીટ થાય કે ન થાય? હા, થઈ જાય. તો સર અહીંયા ક, ખ, ગ, પછી આવશે ઘ, પછી ચ, પછી છ અને એના પછી જ. તો ડાયરેક્ટ એક્ઝામમાં અહીંયાથી જોડકું પૂછાય છે. તાજેતરમાં એટલે કે ભારત દેશના સંવિધાનમાં કુલ મૂળભૂત અધિકારની જોડ કેટલાથી કેટલા સુધીની છે? હવે એ થી જી તો આપણને ખબર પડી જાય, અંગ્રેજી છે એટલે. ગુજરાતીમાં પૂછે તો યાદ રાખજો ક થી લઈને જ સુધીની છે. એમાં આપણે ચર્ચા કરવાના છીએ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે. આ દરેક સ્વતંત્રતાને આપણે એક નજરથી જોઈ લઈએ તો દોસ્તો તમે જોઈ શકો છો, અનુચ્છેદ નંબર 19(1) ની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, અનુચ્છેદ 19(1) ની અંતર્ગત સભા કરવાની સ્વતંત્રતા, શાંતિપૂર્વક શસ્ત્ર વગર ભેગા થવાની સ્વતંત્રતા. ઓકે. અનુચ્છેદ 19(1) અંતર્ગત સંગઠન બનાવવાની સ્વતંત્રતા. આમાં સહકારી મંડળી, સંઘ મંડળ બધી વસ્તુ આવી ગઈ છે. ઓકે. 19(1) ની અંતર્ગત મુક્ત રીતે ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા. ઓકે. 19(1) ની અંતર્ગત આપણને જોવા મળે છે વસવાટની એટલે કે રહેવાની સ્વતંત્રતા, સ્થાયી થવાની સ્વતંત્રતા. અને 19(1) માં તમને જોવા મળે છે વ્યાપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. હવે આ બધી વસ્તુ ઓલરેડી તમે ભણેલી હશે, તમે ક્યાંક ને ક્યાંક વાંચેલું હશે અને તમે સમજેલા હશો. આપણે આમાંથી જે આજે ચર્ચા કરવી છે માત્ર એક જ અનુચ્છેદની કરવાની છે. અને આ અનુચ્છેદની અંતર્ગત સાથોસાથ આ જેટલી વસ્તુ તમને મળે છે એ તમારો મૂળભૂત અધિકાર છે. એટલે કયો કયો મૂળભૂત અધિકાર? અહીંયા હરવા ફરવાનો અધિકાર, વેપાર ધંધો કરવાનો અધિકાર, બોલવાનો અધિકાર. પરંતુ આ બધી અધિકારોને, બધી સ્વતંત્રતાની અંતર્ગત સરકારે કહ્યું છે કે અમને યોગ્ય લાગે તો અમે એના ઉપર પ્રતિબંધ લગાડી શકીએ છીએ. પરંતુ આપણે ભણીએ સૌથી પહેલા કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કઈ કઈ સ્વતંત્રતા છુપાયેલી છે કે જેના માટે સુપ્રીમ કોર્ટે પોતે અલગ અલગ નિવેદન, અલગ અલગ ચુકાદા આપેલા છે. તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની અને અહીંયાથી, અને એનું નામ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આપણે એક એવી બાબતની ચર્ચા કરીએ કે સર અનુચ્છેદ નંબર 19 ની અંતર્ગત, અનુચ્છેદ નંબર 19 ખંડ 1 અને પેટા ખંડ એ અથવા ક ની અંદર બીજી કઈ કઈ સ્વતંત્રતા છે કે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ છે?
કે જે બંધારણમાં સ્પષ્ટ રૂપે લખેલી નથી પણ સુપ્રીમ કોર્ટે કીધું છે એટલે આપણને આ સ્વતંત્રતા મળે છે. તો તમે જાણતા હશો, હું લખું એની પહેલા તમે કદાચ બોલવાનું શરૂ પણ કરી દીધેલું હશે. એમાં સરસ મજાની, અને તમે બધા જાણતા હોય એવી પહેલી સ્વતંત્રતા યાદ રાખજો. હવે જે હું લખું છું એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાથી કીધેલું હોવાથી પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, એટલે આને સમજી લેવું ખરું. કદાચ તમે આ જાણતા હોઈ શકો છો, એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ હા, આ બાબતની તમને ખાસ ખાતરી હોવી જરૂરી છે. સૌથી પહેલા સર, જ્યારે વાણી અને અભિવ્યક્તિની વાત આવે ત્યારે તમને એટલી ખબર પડવી જોઈએ કે આપણા દેશમાં પ્રેસ એટલે કે અખબારી ન્યૂઝપેપર છાપવાની વગેરે જેવી સ્વતંત્રતા આપણને કયા અનુચ્છેદ અંતર્ગત પ્રાપ્ત થાય છે? તો અનુચ્છેદ 19(1) અથવા પેટાખંડ ક પ્રમાણે પ્રાપ્ત થાય છે. તો એને લખી નાખીએ. સૌથી પહેલા પ્રેસની સ્વતંત્રતા, બરોબર છે ને? પ્રેસની સ્વતંત્રતા એ કયા આર્ટિકલનો ભાગ છે? તમારે આ આર્ટિકલનું નામ દઈ દેવાનું છે. હવે જો તમે જાણતા હોય પ્રેસની, આવું તમે બોલતા પણ હોય, ન્યૂઝપેપરની તૈયારી કરતા હોય એટલે આ બધી તમને ખબર હોય, પરંતુ આ સ્વતંત્રતાનો સમાવેશ શા માટે અનુચ્છેદ 19(1) ની અંતર્ગત જ કરવામાં આવેલો? એની પાછળ સુપ્રીમ કોર્ટના અઢળક જેટલા કેસો છે, જે દરેક કેસની ચર્ચા આપણે કરવાના છીએ. અને મારે કેવું હોય તો કહી શકાય કે ભારતમાં સૌથી પહેલા અનુચ્છેદ 19(a) અથવા 1 અથવા a અથવા ક સંબંધિત જો કોઈ કેસ થયેલો હોય તો એ સૌથી પહેલો કેસ 1950માં આ પ્રેસની સ્વતંત્રતાને જ લગતો થયેલો હતો. એટલા જ માટે આપણા બંધારણમાં આ અધિકાર મૂકેલો છે. તો સર, આ તો વાત થઈ ગઈ પ્રેસની સ્વતંત્રતાની. તમે જે રોજ ન્યૂઝપેપર વાંચો છો એ દરેક આની અંતર્ગત સમાવિષ્ટ થાય છે. બીજા નંબરમાં ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. બીજા નંબરનો અધિકાર મળે છે કે કોઈ પણ સરકારી કચેરીની માહિતી મેળવવાનો અધિકાર. હવે એને તમે ટૂંકમાં શું બોલો છો? રાઇટ ટુ ઇન્ફોર્મેશન. એટલે આપણે ટૂંકમાં લખી નાખીશું RTI. તો સ્વાભાવિક છે કે આપણા બંધારણમાં ક્યાંય આવું લખેલું નથી. સુપ્રીમ કોર્ટે કઈક ચુકાદો આપેલો હશે એટલે આપણે આ ભણવો પડશે સર. તો આ કયા અનુચ્છેદનો ભાગ છે? RTI કરવી એ 19(1) અથવા તો ક નો ભાગ છે. એના પછી સર જે તમને સરસ મજાનો અધિકાર પ્રાપ્ત થાય છે એ છે કે વાણી એટલે કે બોલવું તો ખરું, અભિવ્યક્ત પણ કરવું, પરંતુ જો તમે ન બોલો, એમને ઉભા રહો, તો પણ તમને અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કેવો અધિકાર? તો કે શાંત રહેવાનો અધિકાર. બીજા નંબરમાં આને અલગ ભાષામાં કેવું હોય તો મૌન રહેવાનો અધિકાર અથવા મૌન રહેવાની સ્વતંત્રતા. એ પણ કયા આર્ટિકલનો ભાગ છે? તો કે અનુચ્છેદ 19ના અધિકારનો ભાગ છે સર. બીજા નંબરમાં અન્ય કેવા કેવા અધિકાર આની અંતર્ગત છુપાયેલા છે? તો જે વિડીયો તમે અત્યારે જોવો છો એ જે ઇન્ટરનેટ દ્વારા તમે જોવો છો, જો કદાચ ઇન્ટરનેટ ન હોય તો હું તમારા સુધી પહોંચી શકતો ન હોત, તમે આ જ્ઞાન મેળવી શકતા ન હોત, તમે તૈયારી કરી શકતા ન હોત. એટલા માટે અહીંયા આપણને જે જોવા મળે છે એ છે ઇન્ટરનેટ પ્રાપ્તિનો અધિકાર. ઇન્ટરનેટ પ્રાપ્તિનો અધિકાર અથવા ઇન્ટરનેટનો અધિકાર. તો આવો અધિકાર બંધારણમાં લખેલો નથી, પરંતુ એક કેસ થયેલો હશે. આ કેસના બદલામાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું હશે એટલે આપણી પરીક્ષા માટે અવારનવાર પૂછાય છે. 2020નો આવડો આ કેસ છે. આપણે આગળ બધાની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી તો કે સર, જ્યારે જ્યારે 15મી ઓગસ્ટ આવે, 26મી જાન્યુઆરી આવે, દરેક વસ્તુ આવે ત્યારે આપણે જોરથી જય હિન્દ ને સ્ટેટસ ને વગેરે વગેરે બધી વસ્તુ મૂકીએ છીએ. તો આવી જ રીતના તમે પોતાના વિચાર અને દેશભક્તિ જે છે અભિવ્યક્ત કરો છો. એટલા જ માટે લખેલું છે કે તમારા વિચારોને રજૂ કરવાનો અધિકાર. વિચારોનો અધિકાર જે છે, વિચારોને રજૂ કરવાનો અધિકાર. રજૂ કરવાનો અધિકાર. તમને કોઈ વિચાર આવે, તમને એવું લાગે કે મારે આ રજૂ કરવો છે, તો તમે રજૂ કરી શકો છો. સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં લખીને, બોલીને, ઈશારાથી, કોઈ પણ રીતના તમે આ તમારો વિચાર રજૂ કરી શકો છો. પણ ખાસ એક બાબત કે આ બધું તમે રજૂ કરી શકો છો, પણ શાંતિ રાખવાની. અનુચ્છેદ નંબર 19(2) ભણાવી દો પછી તમને આ અધિકારની ખબર પડે કે આ બધું તમે કરી શકો, પણ થોડુંક મર્યાદામાં રહીને. લક્ષ્મણ રેખાને આપણે પાર કરવાની નથી. લક્ષ્મણ રેખામાં શું છે આપણે ભણીએ, પરંતુ અઢળક આની અંદર અલગ અલગ અધિકાર પ્રાપ્ત થયેલા છે, સુપ્રીમ કોર્ટે કીધેલા છે. એમાં એક સરસ મજાનો અધિકાર, અને એ અધિકાર એટલે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર. રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર. યસ, તમે જાણતા હશો નવીન જિંદાલ કેસ. આમાં કઈ નવું નથી, પણ હા, ખબર હોવી જોઈએ કે દેશભક્તિ અભિવ્યક્ત કરવા માટે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત વગેરે બાબત જે છે એના વિવિધ સ્વરૂપો અનુચ્છેદ 19ના આર્ટિકલના વાણી અભિવ્યક્તિની અંતર્ગત છુપાયેલા છે. સાથોસાથ તમે કોઈ પણ વ્યાપાર, ધંધો, બિઝનેસ કરતા હોય અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો તમે જોજો એડવર્ટાઇઝમેન્ટ જોયેલી હશે કે અહીંયા આટલા રૂપિયામાં આટલી વસ્તુનો સેલ લાગેલો છે. તો આવી જાહેરાત જે છે એ વ્યાવસાયિક જાહેરાત કરવાની, વ્યાવસાયિક જાહેરાત કરવાનો અધિકાર પણ કયા આર્ટિકલ પ્રમાણે પ્રાપ્ત થાય છે? આ જ આર્ટિકલ પ્રમાણે પ્રાપ્ત થાય છે. પણ એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે અહીંયા વ્યાવસાયિક જાહેરાતો માટે
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં નવી એક ગાઈડલાઈન રજૂ કરેલી છે, એક નવું સ્ટેટમેન્ટ આપેલું છે. આ સ્ટેટમેન્ટ આપણે આગળ ભણીશું એવી જ તમે વ્યવસાયિક જાહેરાત કરી શકો છો. કોઈ વ્યક્તિના પૈસા પડાવવા, એની સાથે જે કહેવાય એ ગેરરીતિથી તમે વ્યક્તિને કોઈ પણ વસ્તુ પ્રોવાઈડ કરાવડાવો છો એડવર્ટાઇઝમેન્ટ કરીને, તો એ તમને મૂળભૂત અધિકાર અંતર્ગત નહીં આવે, એ ગુનાને પાત્ર ગણવામાં આવશે. અને સરસ મજાનો અધિકાર આપણે કેવો હોય તો કહી શકાય કે જે વ્યક્તિ, જે નેતા ચૂંટણીમાં ઉભો રહેવાનો છે, એ નેતા વિશે તમામ માહિતી જાણવાનો અધિકાર પણ તમને કયા આર્ટિકલ પ્રમાણે પ્રાપ્ત થાય છે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના આધારે પ્રાપ્ત થાય છે. દોસ્તો, આવા તો ઘણા બધા આર્ટિકલ અને ઘણા બધા સ્ટેટમેન્ટ સુપ્રીમ કોર્ટના છે કે જે આધારે અનુચ્છેદ 19(1) નું બહુ લાંબુ અને વિસ્તૃત સ્વરૂપ જે છે એ ધારણ કરેલું છે. આ બધી વસ્તુ એવી છે ક્યારેક ને ક્યારેક પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, પણ આપણે એવી વસ્તુની હવે ચર્ચા કરીએ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણને પ્રાપ્ત તો થાય છે, આ બધી વસ્તુ આપણને મળે તો છે, પણ આની ઉપર સરકાર પ્રતિબંધ ક્યારે લગાડી શકે તો એની ચર્ચા હવે કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો, અનુચ્છેદ 19(1) અંતર્ગત રહેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તમારા માટે સમજવી ખૂબ જરૂરી હતી, જેથી કરીને હવે જે હું ટોપિક તમને ભણાવવાનો છું એની અંતર્ગત તમને ખબર પડે કે સરકાર તમારા અધિકારને ક્યારે છીનવી શકે. તો દોસ્તો, ખાસ ધ્યાનમાં રાખજો, હવે જે હું લખવા જાઉં છું એ બધી બાબત આપણે જોવાના છીએ અનુચ્છેદ નંબર 19(2) ની અંતર્ગત. અગાઉ કીધું હતું ને, અનુચ્છેદ 2 થી 6 માં પ્રતિબંધો મૂકેલા છે કે સરકાર આ બધી સ્વતંત્રતા ઉપર વ્યાજબી પ્રતિબંધો મૂકી શકે. તો સર, અનુચ્છેદ 19(2) માં શું લખેલું છે? અહીંયાથી પણ પ્રશ્ન ભૂતકાળમાં બનેલા છે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું. તો દોસ્તો, આ અનુચ્છેદ આજકાલમાં થોડાક વર્ષોમાં ઉમેરેલો હોય એવું નથી. જ્યારે આપણા દેશનું બંધારણ બનીને તૈયાર થયું ત્યારથી જ આ અનુચ્છેદ બંધારણમાં અસ્તિત્વ ધરાવે છે. કયો અનુચ્છેદ? 19 ખંડ 2 નો અનુચ્છેદ. તો આમાં કંઈક શબ્દ લખેલા હશે? જી બિલકુલ. કયા કયા શબ્દ લખેલા છે કે જેના આધાર ઉપરથી સરકાર તમારો આ અધિકાર છીનવી શકે? તો જો હું શબ્દ લખું છું, ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા એક ટાઇટલ આપી દઉં કે જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે, બંધારણના અમલ સમયે આપણને જે શબ્દ જોવા મળતા હતા એ શબ્દ અહીંયા હું લખું છું, એના પર ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અનુચ્છેદ 19(2) માં સરકાર મુખ્ય 4 બાબતો ઉપર તમારા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવી શકતી હતી. એમાંની પહેલી બાબત એટલે કઈ બાબત? તો કે પહેલી બાબતમાં લખેલું છે કે જો સરકારને એવું લાગે કે આ વાણી અને અભિવ્યક્તિથી રાજ્યની સલામતી જોખમાય તેવું છે, તો એ વ્યક્તિના અધિકારો છીનવી શકવાની પૂરેપૂરી સત્તા સરકારની પાસે રહે છે. આપણે હમણાં સમજીએ કે સર, આ રાજ્યની સલામતીનો મતલબ શું થાય, એનું ઉદાહરણ આપું એટલે તમને ખાસ ખબર પડી જાય. બીજા નંબરની અંદર લખેલું છે કે સર, જો સરકારને એવું લાગે કે કોઈ એવી વાણીનો ઉપયોગ, કોઈ વ્યક્તિ એવું બોલે છે કે જે શિષ્ટાચારને નુકસાન કરે જેવું છે, અથવા તો નૈતિકતાને નુકસાન કરે જેવું છે, શેને? નૈતિકતા, મોરાલિટીને નુકસાન કરે તેવું છે, તો એના સંબંધી પણ સરકાર જે છે એ આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તમારી ઉપર પ્રતિબંધ લગાડી શકે છે. એના પછી સર, ત્રીજા નંબરનો મુદ્દો જે તમને અનુચ્છેદમાં જોવા મળે છે 19(2) માં, એમાં લખેલું છે કે જો કોઈ વ્યક્તિ પોતાની વાણી કે અભિવ્યક્તિથી કોર્ટની અવમાનના કરે, એટલે કે કોર્ટનું અપમાન કરે, તો તે વ્યક્તિને ગુનેગાર માનવામાં આવશે. કોઈ વ્યક્તિ કોર્ટનું અપમાન કરે, કોર્ટની અંદર બખેડો ઉભો કરે, કોર્ટની અંદર જે કહેવાય એ હુલ્લડ મચાવી દે, તો સાહેબ કોર્ટનું અપમાન, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તમે જેને કહો છો. સરકારે 1971 નો કાયદો પણ બનાવેલો છે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ નામનો કાયદો, તો એને પણ તમારે સમજવો પડશે. ચાલો, અને ચોથા નંબરમાં લખેલું છે કે જો કોઈ પોતાના અનુચ્છેદ 19(1) ના અધિકારથી, વાણી અને સ્વતંત્રતાના અધિકારથી કોઈ વ્યક્તિ બદનક્ષી કરે, તો સર સરકાર પૂરેપૂરી રીતે એના અધિકાર ઉપર પ્રતિબંધ લગાડવા માટે, વ્યાજબી પ્રતિબંધ લગાડવા માટે જવાબદાર રહેશે. તમે અનુચ્છેદ 32 નો ઉપયોગ કરીને કોર્ટની અંદર જઈ શકશો નહીં. તો અનુચ્છેદ નંબર 19(1) ની અંતર્ગત આપણે જોયું કે આટલી બધી સ્વતંત્રતા આપણને મળતી હતી, પરંતુ 19(2) આપણને શું કહે છે? તો એવું કહે છે કે બધું બોલવાનું, પણ મર્યાદામાં રહીને બોલવાનું. હવે આટલી વસ્તુ બંધારણના અમલ સમયે હતી. પછી સર, આપણા દેશમાં કંઈક એવી પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ કે જેના આધારે આપણા દેશમાં બંધારણમાં સુધારો કરીને અનુચ્છેદ 19(2) માં અલગ અલગ શબ્દ ઉમેરવાની જરૂર પડી ગઈ. હવે કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યો તો ખાસ ધ્યાનમાં રાખજો. આપણા દેશમાં જે કંઈ પણ શબ્દો ઉમેરવામાં આવેલા છે એમાં સૌથી પહેલો બંધારણીય સુધારો કરવામાં આવેલો. પ્રથમ બંધારણીય સુધારો 1951 થી કરવામાં આવેલો. 1951 માં જે સુધારો થયો, ટોટલ 4 શબ્દ હતા, એટલે આ સુધારાથી આપણા દેશની અંદર 5મો શબ્દ ઉમેરવામાં આવ્યો, 6ઠ્ઠો શબ્દ ઉમેરવામાં આવ્યો અને 7મો શબ્દ ઉમેરવામાં આવ્યો. આ બધું કોની માટે છે? તો કે સરકાર માટે છે. સરકાર ચેક કરશે કોઈ વ્યક્તિ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આટલી વસ્તુને નુકસાન નથી પહોંચાડતું ને, તો એમાં 4 વસ્તુ હતી.
પાંચમી વસ્તુ પેલા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવેલી અને એ વસ્તુમાં લખેલું હતું કે જો જાહેર વ્યવસ્થાને નુકસાન થાય તેવી કોઈ બાબત હોય તો એના ઉપર પ્રતિબંધ લગાડી શકાશે. તો આ થઈ ગઈ પહેલી વસ્તુ. બીજી બાબતમાં લખેલું હતું કે વિદેશી રાજ્યો સાથે જે મૈત્રીપૂર્ણ સંબંધો છે એને બગાડવા માટે જો કોઈ વ્યક્તિ આનો દુરુપયોગ કરશે તો પ્રતિબંધ લગાડી શકાય. એટલે હું શું કહેવા માંગુ છું, અહીં લખું છું, આપણા જે વિદેશી રાજ્યો છે, આપણી આજુબાજુમાં જે દેશો છે એની સાથે આપણા મૈત્રી ભરેલા સંબંધ હોય, એટલે કે કેવા સંબંધ હોય તો કે આપણા મિત્ર દેશો હોય એની સાથે સંબંધ બગડે એના, માની લો કે બીજો કોઈ દેશનો રાષ્ટ્રધ્વજ આપણે સળગાવી દઈએ જે આપણો મિત્ર દેશ છે તો એના ઉપર પણ સરકાર જે છે પ્રતિબંધ લગાડી શકે છે. અને ત્રીજા નંબરનું ને ખૂબ જ મહત્વનું છે કે કોઈ વ્યક્તિને, જો તમે બોલી તો શકો છો પણ કોઈ વ્યક્તિને ગુનાની ઉશ્કેરણી કરવા માટે બોલી શકાય ખરું? તો કે નહીં. તો આ પ્રથમ બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવેલું, શું ઉમેરવામાં આવેલું છે? ગુનાની ઉશ્કેરણી કરવા માટે જો કોઈ પણ એવા વાણી અથવા તો અભિવ્યક્ત વિચાર કરવામાં આવતા હોય તો સરકાર કહે છે કે અમે એના ઉપર વ્યાજબી પ્રતિબંધને લગાવી આપીશું. તો દોસ્તો યાદ રાખજો કે આ ટોટલ 7 વસ્તુ તમને અહીંયા જોવા મળતી હતી. પછી સર ભારતમાં એક એવી આકસ્મિક ઘટના બનશે અને આ ઘટનાના ભાગરૂપે જવાહરલાલ નહેરુને ફરી પાછો એક બંધારણમાં સુધારો કરવો પડશે. તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા પણ 1951માં સુધારો કરીને 3 શબ્દ અનુચ્છેદ 19(2) માં ઉમેરવામાં આવ્યા. આવી જ રીતે એક સુધારો કરીને 16મો સુધારો 1963 કરીને જવાહરલાલ નહેરુએ આ જ શબ્દની સાથોસાથ એક વધારાનો શબ્દ ઉમેરી દીધો અને નામ આપી દીધું એનું સાર્વભૌમ અને અખંડિતતા. શું શબ્દ ઉમેરો? સાર્વભૌમ અને અખંડિતતા. કયા બંધારણીય સુધારાથી? તો કે 16મો બંધારણીય સુધારો. 16મો બંધારણીય સુધારો 1963 ની અંતર્ગત થયેલો. આ સુધારાથી 7 શબ્દ હતા, 8 શબ્દો ઉમેરવામાં આવ્યા. તો બંને સુધારા થયા કોની સરકાર વખતે? જવાહરલાલ નહેરુની સરકાર વખતે. તો સર એમના સમયગાળા દરમિયાન એવી તો ભારતમાં શું પરિસ્થિતિ ઊભી થઈ ગયેલી કે એમણે આ ટોટલ 4 પ્રતિબંધો બીજા આપણને એક્સ્ટ્રા આપ્યા? એવી એમને શું જરૂર હતી કે સર 16મો બંધારણીય સુધારો 1963 કરીને સાર્વભૌમ અને અખંડિતતા શબ્દને અનુચ્છેદ 19(2) ની અંતર્ગત મૂકીને તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરી દીધી? તો દોસ્તો આ બધા સુધારાની પાછળ કંઈક ને કંઈક ઘટના છુપાયેલી છે. એ ઘટનાને સમજવાનો પ્રયત્ન કરીએ પણ એની પહેલા આ દરેક મુદ્દા જે છે એનો મતલબ શું થાય એને આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ, જેથી કરીને આ જે બાબત લખેલી છે એ તમારા છેક મન મસ્તિષ્કની અંદર સુધરી જાય. તો દોસ્તો અહીંયા જે ટોટલ તમને 8 વસ્તુ દેખાય છે, 8 શબ્દો જે દેખાય છે એમાં એટલું સમજવાનું છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સરકાર ટોટલ 8 વસ્તુ સુધી પ્રતિબંધ મૂકી શકે છે. આ 8 બાબતોનો આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં સૌથી પહેલા તમને દેખાય છે એ છે રાજ્યની સલામતી. અહીંયા ખાસ વાત ધ્યાનમાં રાખવાની, રાજ્યની સલામતી એટલે કે તમે સરકારની વિરુદ્ધમાં એવું કંઈક ભાષણ આપો, લોકોને કહી દો કે હથિયાર ઉપાડો, આંદોલન કરો, દેશદ્રોહ કરો, આવી બધી બાબત હોય તો તમને ભાષણ કરતાય રોકી શકે, તમને બોલતાય રોકી શકે, તમે એવું કોઈ લખાણ છાપતા હોય તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક કરી શકે. આવો અધિકાર જે છે એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંતર્ગત ગણાશે નહીં. તેનો મતલબ શું થયો કે સરકાર વિરુદ્ધની કોઈ કામગીરી હોય તો રાજ્યની સલામતી વચ્ચે આવશે અને સરકાર એના ઉપર પ્રતિબંધ લગાડશે. એના પછી સરસ મજાનો મુદ્દો છે શિષ્ટાચાર અને નૈતિકતા. મોરાલિટીની વાત અહીંયા કરેલી છે. દોસ્તો હું તમને ટૂંકમાં કહી દઉં, એવી કોઈ બાબત કે જે સમાજમાં યોગ્ય ગણાતી હોય એને શિષ્ટાચાર કહેવાય. જાહેરમાં આપણે ઊભા હોય ને અશ્લીલ શબ્દોને ગાળો બોલીએ તો શિષ્ટાચાર કહેવાય? ન કહેવાય. તો એવું જ લખેલું છે કે કોઈ એવું પુસ્તક હોય, કોઈ એવું મેગેઝિન હોય, કોઈ એવું સાહિત્ય હોય કે કોઈ એવું દ્રશ્ય હોય કે જે અશ્લીલ અથવા તો વિકૃતિ પેદા કરતું હોય તો સરકાર નૈતિકતાના નામ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. અને તમે સાંભળેલું હોય કદાચ નામ, તો એ છે હિકલિંગ ટેસ્ટ. સુપ્રીમ કોર્ટ પહેલા બ્રિટિશરોના સમયગાળા દરમિયાન એક હિકલિંગ ટેસ્ટની એક પ્રવૃત્તિ કરતું કે જેના અંતર્ગત એવું જાણવા મળતું કે કઈ બાબત એ અશ્લીલતામાં આવે છે ને કઈ અશ્લીલતામાં આવતી નથી. જોકે પછી સુપ્રીમ કોર્ટે પોતાના અલગ અલગ ચુકાદામાં કહી દીધું છે કે એ બહુ મોટો કોન્સેપ્ટ રહેલો છે, કોઈ એક નાની બાબતથી જે કહેવાય ને અશ્લીલ ગણી શકાય નહીં. તો તમને ખબર હોવી જોઈએ કે મોરાલિટી અને કે શિષ્ટાચાર આ બંને વસ્તુ શું છે. તો સરકાર આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને
પ્રતિબંધ લગાડી શકે છે. તો તમે હવે સમજી શકતા હશો કે અનુચ્છેદ 19(2) માં તાજેતરમાં જે સોશિયલ મીડિયાનો જે વિવાદ હતો એ વિવાદની ઉપર શિષ્ટાચાર અને નીતિમત્તા અથવા તો નૈતિકતાને લઈને જે કહેવાય એ પ્રતિબંધ લગાડવામાં આવેલો, એમનું એકાઉન્ટ પણ બેન્ડ કરવામાં આવેલું. અને તમને બધાને ખ્યાલ છે તે કે એક સરસ મજાનો યુટ્યુબની અંદર શો આવતો હતો, એ શોને પણ હવે બંધ કરી દીધેલો છે. એનું કારણ શું છે? તો નૈતિકતાના કારણે. તો સરકારો પ્રતિબંધ લગાડી શકે છે, ખબર હોવી જોઈએ. ત્યાર પછી લખેલું છે કોર્ટનું અપમાન કરતા કોઈ એવા ઘટના અથવા તો એવી કોઈ વાણી હોય તો સ્વાભાવિક છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ આધારિત તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સરકાર પ્રતિબંધ લગાડી શકે. ઉદાહરણ તરીકે કોર્ટનું અપમાન એટલે શું? તો કે તમે કેસ શરૂ હોય, કોઈ જજ ચુકાદો આપતા હોય અને ત્યાં જઈને તમે હંગામો પેદા કરી દો તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે અપમાન ગણવામાં આવશે. સરકારે કેસ પણ બનાવ્યો છે જેનું નામ છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ 1971 નો કાયદો. તો એના આધારે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સરકાર પ્રતિબંધ લગાડી શકે છે. કોઈ જજ સાહેબને તમે એમ કહી દો કે આ જજે પૈસા લઈને ચુકાદો આપેલો છે તો એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માનવામાં આવશે. અનુચ્છેદ 19(2) ની અંતર્ગત આ જોગવાઈ આપેલી છે. ત્યાર પછી બદનક્ષી, કોઈ વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા ખરડાય, એની આબરૂને હાનિ પહોંચે તેવા કોઈ પણ કથન, વાક્ય બોલવા, લખવા કે ઈશારા કરવા એને બદનક્ષી કહેવાય. ટૂંકમાં લોકો સમૂહમાં ઉભેલા હોય અને તમે એને જણાવો કે તું ચોર છું, તું બળાત્કારી છું, આવું બધું જો તમે કથન કરો છો તો એ બદનક્ષીની અંતર્ગત માનવામાં આવશે. બદનક્ષી કન્સેપ્ટ ખૂબ મોટો છે. ભારતીય ન્યાય સંહિતાની અંતર્ગત 2023માં જે નવો કાયદો બનેલો છે એમાં આનો બહુ મોટો વિસ્તાર કરેલો છે, પણ આપણે અત્યારે અનુચ્છેદ 19(2) ભણીએ છીએ તો આટલી બાબતની તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી જે સુધારા દ્વારા શબ્દો ઉમેરવામાં આવેલા છે એનો આપણે થોડો અર્થ સમજીએ તો જાહેર વ્યવસ્થાનો મતલબ શું થાય? તો જાહેર વ્યવસ્થા એટલે કે દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા તમામ કામ સરકાર કરશે. અને એની અંતર્ગત માની લો કે કોઈ તમે એવું ભાષણ કરો છો કે દેશની અંદર કોઈ બે ધર્મ વચ્ચેનું જે કહેવાય ઝઘડો થઈ જાય, બખેડો થઈ જાય, મારામારી થઈ જાય, અથવા તો આર્થિક અને સામાજિક શાંતિ જે છે એ આપણા દેશની અંદર જે કહેવાય ખરાબ થાય એવા પ્રયત્ન તમે કરો તો એ જાહેર વ્યવસ્થાનું ધ્યાન રાખીને સરકાર જે છે એ તમારા આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર વ્યાજબી પ્રતિબંધ લગાડી શકે છે. ત્યારબાદ લખેલું છે હા એવી કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો કે અન્ય ધર્મના લોકો જે છે અથવા તો જે કહેવાય કોઈ સામાજિક સમુદાય વચ્ચે અણબનાવ પેદા થાય અને કાયદો અને વ્યવસ્થા જે છે એ જાળવવા યોગ્ય ન રહે તો આ જાહેર વ્યવસ્થાનો ઉપયોગ થાય. અહીંયા જો એક શબ્દ છે રાજ્યની સલામતી અને અહીંયા છે જાહેર વ્યવસ્થા. ઓકે, બીજો શબ્દ છે વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધો. હવે વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધોનો મતલબ શું થયો? તો ઉદાહરણ તરીકે ઇટલી જે છે, ઇટલી એ આપણું મિત્ર રાષ્ટ્ર છે. તમે બધા જાણતા હશો કે આપણા દેશના પ્રધાનમંત્રી પણ હમણાં ત્યાં પ્રવાસે ગયેલા. હવે તમે એ દેશ વિશે કોઈ ટીકા ટિપ્પણી કરો અને ભારતના એ દેશ સાથેના સંબંધ જોખમમાં મુકાય કે જેથી તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એની ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે. કોઈ આપણો મિત્ર દેશ છે નેપાળ, ભૂટાન વગેરે XYZ કોઈ પણ દેશ, એ દેશનો તમે ધ્વજ લઈને, રાષ્ટ્રધ્વજ લઈને સળગાવી નાખો, આંદોલન કરો, એ દેશ વિશે કે અભદ્ર વાણી વર્તન કરો તો સરકાર વ્યાજબી પ્રતિબંધ મૂકી શકે છે. ત્યાર પછી બોલવાની સ્વતંત્રતા છે પણ શું કોઈને ગુના માટે ઉશ્કેરવાની સ્વતંત્રતા ખરી? નહીં. તો તમે ગુનો કરતા નથી પણ ગુનો કરવા માટે કોઈને પ્રેરણા આપો છો, એનું ઉત્પ્રેષણ તમે કરો છો તો ગુનાની ઉશ્કેરણી માટે પણ અહીંયા સરકાર જે છે એ વ્યાજબી પ્રતિબંધ મૂકી શકે છે. અને ખૂબ જ અગત્યનો એક સરસ મજાનો ટોપિક કે આમુખની અંદર તો તમે શબ્દ સાંભળેલો હશે કે શું? સાર્વભૌમ અને અખંડિતતા. તો આમુખની અંદર તો આપણને આ શબ્દો જોવા મળે છે પરંતુ આપણને આ શબ્દ અનુચ્છેદ 19(2) ની અંતર્ગત પણ જોવા મળે છે. અને આ અનુચ્છેદ 19(2) ની અંતર્ગત લખેલું છે કે જો દેશની અંદર વિભાજન એટલે કે ટુકડાની કોઈ રાજ્ય એવું નક્કી કરે કે આપણે દેશથી અલગ થઈ જવું છે, અમારે સ્વતંત્ર દેશ જોઈએ છીએ, આવી માગણી કરે તો દેશની અખંડિતતાને નુકસાન થાય તેવું ભાષણ થાય છે, તેવા આંદોલન થાય છે, તેવી સભા થાય છે. દરેક વસ્તુ પર સરકાર જે છે પ્રતિબંધ મૂકી શકે છે. એટલા જ માટે કીધેલું છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સરકાર વ્યાજબી જરૂર જણાય તેટલા પ્રતિબંધ મૂકી શકે. તો દોસ્તો ટોટલ 8 વસ્તુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પ્રતિબંધની શ્રેણીની અંતર્ગત આવે છે કે આમાં જે લખેલું છે એનાથી વિપરીત તમે બોલો છો તો સ્વાભાવિક છે કે એ ગુનાની શ્રેણીની અંતર્ગત માનવામાં આવશે અને 19(2) પ્રમાણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સરકાર વ્યાજબી પ્રતિબંધ મૂકી શકે છે. આમ દોસ્તો અનુચ્છેદ 19(1) ને જેમ સમજવો જરૂરી છે એમ જ અનુચ્છેદ 19(2) ને પણ સમજવો ખૂબ જ જરૂરી છે. અને આપણે આગળ સમજી ચૂક્યા છીએ અને એમાં તમને ખબર પડી ગઈ કે ટોટલ 8 એવી બાબત છે કે જેના ઉપર સરકાર જે છે પ્રતિબંધ લગાડી શકે છે મારા અને તમારા આખા ભારત દેશના તમામ નાગરિકોના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર.
પણ આમાં એક સુધારો મેં તમને કીધો અને સુધારા અંતર્ગત 1963માં બે શબ્દ જે છે અનુચ્છેદ 19(2) માં ઉમેરવામાં આવે છે. એમાંનો પહેલો શબ્દ જે છે એ સાર્વભૌમ અને બીજો શબ્દ જે છે અખંડિતતા. યાદ રાખજો, કયો શબ્દ છે? અખંડિતતા. તો એવી તો શું ઘટના ભારત દેશમાં બને છે કે જેના આધાર ઉપર ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 16મા બંધારણીય સુધારાથી 1963માં બે શબ્દ ઉમેરવાની જે કહેવાય એ જહેમત ઉઠાવી પડેલી. તો એનું કારણ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ તો એનું કારણ મૂળ રીતના જો છુપાયેલું છે એવું જોવું હોય તો 1962માં સર્વે વિદ્યાર્થીઓ જાણતા હશો કે આપણા દેશમાં ભારત અને ચીનનું એક યુદ્ધ થયેલું હતું. ભારત અને ચીનના યુદ્ધમાં તમને બધાને ખબર છે કે ભારત દેશને બહુ પછડાટનો સામનો કરવો પડેલો હતો. એટલે કે ભારત દેશ લગભગ ભાંગી પડેલવાની સ્થિતિમાં જ હતો. આ સ્થિતિની અંતર્ગત આપણને એટલી ખબર પડી ગઈ કે દેશની અંદર બીજી બધી વસ્તુને સાઈડમાં રાખવી, પણ પહેલી વાત કે ભારતની એકતા અને સુરક્ષા એ કાયમ હોવી એ ખૂબ જરૂરી છે. એટલે જવાહરલાલ નહેરુએ ભારત દેશની એકતા અને સુરક્ષાને ખૂબ સશક્ત બનાવવા માટે પ્રયત્ન કરેલા અને એમાંનો એક પ્રયત્ન હજુ એ શરૂ કરવા જાય છે એની પહેલા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું એને હજી લગભગ 12 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. અને આ 12 થી 13 વર્ષના સમયગાળાની અંદર ભારત દેશમાં 3 અલગ અલગ રાજ્યો જે છે એ પોતે ભારતથી છૂટા થવાના જે કહેવાય એ આંદોલનો કરી રહેલી છે, સરકાર વિરોધી ભાષણ કરી રહેલી છે. અને બધી બાબતોનો ધ્યાન રાખીને આપણા દેશમાં એક રાજ્ય કે જે દક્ષિણ ભારતની અંતર્ગત આવે છે, હાલમાં આપણે જેને તમિલનાડુ તરીકે ઓળખીએ છીએ, એનો એક નાનકડો ભાગ કે જ્યાંના લોકોની સ્થાનિક માગણી હતી કે અમારે એક અલગ દેશ જોઈએ છીએ, ભારત સાથે અમારે કનેક્શન કાપી નાખવું છે. બીજો એક દેશ ઉત્તર પૂર્વનો જેનું નામ છે નાગાલેન્ડ, એને પણ એવી ઈચ્છા હતી કે અમારે ભારત દેશની સાથે કોઈ પણ પ્રકારની આગળ કામગીરી નથી કરવી, અમારે અમારો અલગ દેશ જોઈએ છીએ. જેમ કોઈ પણ વિષય વસ્તુનું આંદોલન થતું હોય તો એના કોઈને કોઈ નેતા પણ હોય, એમ તમિલનાડુની અંદર જે દ્રવિડ નાડુ અલગ કરવા માટેના જે નેતા હતા ઈવી રામાસ્વામી, જે ડીએમકે પક્ષ જે હાલમાં તમે જોતા હશો એ આગળ જતા ડીએમકે પક્ષ એનું નામ પડી ગયું. આ ઈવી રામાસ્વામીની ખૂબ મોટી માગણી હતી કે અમારે ભાષાનું આંદોલન હતું, સર હિન્દી ભાષાનું આંદોલન હતું, તમે બધા જાણો છો. અને આ ભાષાના આંદોલન ઉપરથી એમણે ભારતની સાથે અમારે કોઈ લેવા દેવા નહીં, અમારે અમારો અલગ દેશ જોઈએ છીએ, દ્રવિડ નાડુ. હવે તમને ખબર છે અલગ રાજ્ય માગીએ તો આપણે મળવા પાત્ર છે 1956ના કાયદા પ્રમાણે રાજ્ય પુનર્ગઠન. હવે અલગ દેશની માગણી અનુચ્છેદ 1માં જ લખેલું છે કે ભારત દેશ રાજ્યોનો બનેલો સંઘ રહેશે અને આપણે યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે ભારત સંઘાત્મક પ્રણાલી ધરાવે છે. તો એમાં અલગ દેશથી છૂટા થવાનો અધિકાર કેમ રાખવો ભાઈ? એવો ને એવો એક આ બાજુ નાગાલેન્ડ નામનો દેશ અને એની અંદર અંગામી ઝાપુ ફિઝો નામના એક વ્યક્તિ હતા, એમણે પોતે આંદોલન ઉપાડેલું અને એમણે તો સરકારની સામે શસ્ત્ર સાથે વિદ્રોહ પણ શરૂ કરી દીધેલો. હવે આટલી બધી ગંભીર પરિસ્થિતિ એ વખતે જવાહરલાલ નહેરુની સામે હતી અને એમાં અધૂરામ પૂરું કે જ્યારથી ભારત દેશે જમ્મુ કાશ્મીરની સાથે જોડાણ કરી દીધું, જમ્મુ કાશ્મીરનું જોડાણ જ્યારથી ભારત દેશની સાથે થયું ત્યારથી આ વિવાદ એટલી બધી રીતે ખરાબ પ્રસરેલો હતો કે જમ્મુ કાશ્મીરને પણ અલગ દેશ જાહેર કરવો છે. તો આ બધાની અંદર ભારત દેશને એક જ તાંતણામાં જોડવા માટે આપણા દેશની અંદર આવા બધા આંદોલનને રોકવાના છે, બધા લોકોના અધિકાર એટલે કે એમના ભાષણ કરતા રોકવાના, એ કોઈ પણ રેલી કાઢે તો રોકવાના છે. તો આવું બધું આપણને આપેલું છે શેમાં? તો આવી બધી વસ્તુ આપણને આપેલી છે અનુચ્છેદ નંબર 19(1) અંતર્ગત કે આપણને અલગ અલગ 6 સ્વતંત્રતા આની અંદર પ્રાપ્ત થાય છે. હવે આ જે સ્વતંત્રતા જે હાલમાં 6 સ્વતંત્રતા, પણ આંદોલન થયું હતું ત્યારે 7 હતી. પણ જે આ બધી સ્વતંત્રતા છે એના ઉપર રોક તો લગાડવી પડશે ને. હવે બંધારણમાં તો ક્યાંય લખેલું નહોતું કે દેશની અંદર સાર્વભૌમત્વનું ખંડન થાય તો આપણે વાણીને અભિવ્યક્તિ ઉપર રોક લગાવીશું. દેશને અલગ કરવાની વાત થતી હોય ત્યારે આપણે આની અંદર જે કહેવાય એ અખંડિતતાનો શબ્દ રાખીશું. તો અનુચ્છેદ 19(2) આવા કોઈ શબ્દ હતા અને એટલા માટે આપણા દેશની અંદર જવાહરલાલ નહેરુએ 1963માં બંધારણમાં સુધારો કરીને સાર્વભૌમ અને અખંડિતતા નામનો શબ્દ અનુચ્છેદ 19(2) અંતર્ગત મૂકેલો છે. અગાઉ આપણે જોયું હતું કે એક શબ્દ જાહેર વ્યવસ્થા પણ મૂકેલો છે, એની પણ હમણાં આગળ તમને ઘટના કહી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. પણ અત્યારે તમને ખબર પડવી જોઈએ કે અનુચ્છેદ 19(2) આમુખમાં તો શબ્દ છે પણ અનુચ્છેદ 19(2) અંદર પણ સાર્વભૌમ અને અખંડિતતા શબ્દ આપણને જોવા મળે છે. એનું કારણ શું હતું? તો એનું કારણ આ જ હતું કે દેશની અંદર આ ભાગલા પાડવાની જે વાત હતી એ બંધ થઈ જવી જોઈએ. સર પછી શું ઘટના બને છે? પછી એવી ઘટના બને છે કે ઈવી રામાસ્વામી પોતાનું આંદોલન જે કહેવાય મોકૂફ રાખે છે અને કાયમી ધોરણે દેશની સાથે રહેવાની જે કહેવાય ભલામણ કરે છે.
આ એવી રામાસ્વામી કે જે મહિલાઓના સશક્તિકરણના હિમાયતી હતા, એમણે ઘણા બધા આંદોલન પણ ઇતિહાસની દ્રષ્ટિએ કરેલા. તો સ્વાભાવિક છે નાગાલેન્ડે પણ જે કહેવાય પડતું મૂકી દીધું કે હવે અમારે ભારતથી અલગ નથી થવું. જમ્મુ કાશ્મીરનો વિવાદ જે છે આ વિવાદની અંદર પણ હવે આપણે ઠંડુ પાણી રેડી દીધું છે એવું કેવું હોય તો કહી શકાય. એનું મુખ્ય બાબત જો જોવું હોય તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં એક જ શબ્દ પાવરફુલ આપણને જોવા મળે છે કે જે દેશને એક કુટુંબની જેમ જાળવી રાખ્યા છે. એની કયો શબ્દ છે? 1963માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવેલો હોય એવો સાર્વભૌમ અને અખંડિતતા નામનો શબ્દ એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. દોસ્તો, સરકારે પ્રજા માટે તો પ્રયત્ન કરી લીધા, પરંતુ સરકાર જે વ્યક્તિ સરકારમાં જવાનો છે એટલે કે જે નેતા બનવાનો છે તો એની શપથવિધિની અંદર પણ આ શબ્દો હોવો જોઈએ. તો 16મા બંધારણીય સુધારાથી અનુસૂચિ 3 જે તમે બધા જોવો છો, અનુસૂચિ 3 જે જોવો છો, તમને બધાને ખ્યાલ છે શપથવિધિના નમૂના. આ શપથવિધિના નમૂનાની અંદર પણ આપણને 2 શબ્દ એડ થયેલા 16મા બંધારણીય સુધારા 1963 થી જોવા મળે છે. એનું એક જ માત્ર કારણ છે કે જે વ્યક્તિ દેશના ભાગલા પાડવાની વાત કરતો હોય, જે વ્યક્તિ દેશના ટુકડા કરવાની વાત કરતો હોય, જે દેશના ખંડન કરવાની વાત કરતો હોય, તે વ્યક્તિ આ દેશની અંદર ચૂંટણી લડવા માટે સક્ષમ નહીં ગણાય. આવી પણ એક લાયકાત આપણે કેવી હોય તો કહી શકાય. એટલે જ એની શપથવિધિની અંદર એક શબ્દ લખેલો છે અને શબ્દ છે કે ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ અને હું ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને જાળવી રાખીશ. આ શબ્દ જે છે 1963 થી જે છે શપથવિધિના નમૂનાની અંદર મૂકવામાં આવેલો છે. તો સરકાર માટે પણ આ જોગવાઈ છે અને નાગરિકો માટે પણ આવડી આ જોગવાઈ છે. આ 2 શબ્દ પોતે ઘણું બધું કહી જાય છે 1963 થી. અગાઉ આપણે અનુચ્છેદ 19(1) સંબંધિત માહિતી જોઈ લીધા પછી હવે સુપ્રીમ કોર્ટે અલગ અલગ પ્રકારના ચુકાદાઓ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંબંધિત આપેલા છે, એની આપણે ચર્ચા કરવા જઈએ. ભૂતકાળમાં પણ અલગ અલગ પરીક્ષાઓની અંદર આ ચુકાદાઓ વારે ઘડીએ પૂછાતા રહેલા છે અને આગામી પરીક્ષાઓ માટે પણ તમારા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પરંતુ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં સુપ્રીમ કોર્ટે અલગ અલગ ઘણા બધા ચુકાદાઓ આપેલા છે. તમને સરળતાથી સમજાય એટલા માટે મેં આને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. એમાં સૌથી પહેલી કેટેગરી જે તમે જોવો છો એ છે પ્રેસની સ્વતંત્રતા સંબંધિત મુખ્ય ચુકાદાઓ અંગેની. એટલે કે આપણા દેશની અંદર પ્રેસ સંબંધિત આપણે અગાઉ જોઈ ગયા ને અનુચ્છેદ 19(1) અંતર્ગત પ્રેસની સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે. તો સુપ્રીમ કોર્ટે આવું પોતાના કયા કયા ચુકાદામાં કીધેલું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો, ટોટલ સુધારા અથવા ચુકાદા તો ઘણા બધા છે, પણ જે મહત્વના ચુકાદા જે છે મેં અહીંયા હાઇલાઇટ કરીને રાખેલા છે અને સમજવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલો અને મહત્વનો ચુકાદો રોમેશ થાપર વર્સેસ સ્ટેટ ઓફ મદ્રાસ. આપણે કેમ કોઈ ભારત અને પાકિસ્તાનની મેચ હોય તો તમે આવું સાંભળેલું હશે, ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન. એટલે કે ભારતની પાકિસ્તાનની વિરુદ્ધમાં જે કહેવાય મેચ છે, એમ અહીંયા આપણો દેશ છે ભારત, એમાં અહીંયા અરજી કરનાર વ્યક્તિ કોણ હશે? રોમેશ થાપર. કોની વિરુદ્ધમાં કરેલી છે? તો કે મદ્રાસ રાજ્યની વિરુદ્ધમાં કરેલી છે. આનો મતલબ શું થયો? પાછળ જે લખેલું હશે એની વિરુદ્ધમાં કેસ થયેલો હશે, એટલે કે આગળ અરજી કરતાનું નામ હશે અને પાછળ જેની સામે અરજી કરેલી છે એ સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ થયેલો છે. જેમ કે તમે જો કે અહીંયા મદ્રાસ રાજ્ય દેખાય છે, અહીંયા દિલ્હી દેખાય છે, અહીંયા યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે આખી સરકાર, ભારત સરકાર ઉપર જ કેસ કરેલો છે. ભારત સરકારની વિરુદ્ધમાં કેસ છે. જો તો અહીંયા પણ યુનિયન ઓફ ઇન્ડિયા છે, અહીંયા પણ યુનિયન ઓફ ઇન્ડિયા છે અને અહીંયા જો તો મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ એટલે કે સરકારની કોઈ એક શાખા છે એની ઉપર જે કહેવાય અહીંયા ફરિયાદ થયેલી છે. તો દોસ્તો, અહીંયા જે તમે બધું જોવો છો એ માત્ર પ્રેસ સંબંધિત ચુકાદાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે. એમાંનો અગત્યનો અને પહેલો ચુકાદો જે તમારે ભણવાનો છે એ છે રોમેશ થાપર વર્સેસ સ્ટેટ ઓફ મદ્રાસ 1950 નો ચુકાદો. તો દોસ્તો, અગત્યનો એવો સૌથી પહેલો કેસ કે જે સુપ્રીમ કોર્ટની સમક્ષ પહોંચે છે, હજુ દેશનું બંધારણ અમલમાં આવેલું જ છે, એના થોડાક જ મહિનાની અંદર ભારત દેશની સુપ્રીમ કોર્ટની પાસે એક સૌથી પહેલો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંબંધિત એક કેસ આવે છે અને કેસ કરનાર જે વ્યક્તિનું નામ તમે અગાઉ જોયેલું હશે, જેનું નામ છે રોમેશ થાપર. રોમેશ થાપર એ કેસ કરનાર વ્યક્તિ હતા. કોની વિરુદ્ધમાં કરેલો હતો? તો કે મદ્રાસ રાજ્યમાં એમની સાથે કઈ ઘટના બનેલી હશે એટલે એમની વિરુદ્ધમાં કેસ થયેલો હતો. યાદ રાખજો. હવે સર, આપણે અગાઉ જોયું જેટલા સુપ્રીમ કોર્ટના કેસ હતા એની પાછળ એક વર્ષ લખેલું હતું. તો સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપેલો હોય, જે વર્ષે ચુકાદો આપેલો હોય એની પાછળ એનું વર્ષ લખી નાખે. તો આપણે લખવું હોય તો રોમેશ થાપર વિરુદ્ધ મદ્રાસ રાજ્યનો ચુકાદો જે છે એ કયા વર્ષે આવેલો? તો જો હું તારીખ લખું છું, પહેલો ચુકાદો છે એટલે યાદ રાખશું 26મી મે 1950.
હવે જો એક સાથે બે તીર સુપ્રીમ કોર્ટે મારેલા, કેમ કે આવો ને આવો જે કેસ થયેલો જેનું નામ હતું બ્રિજભૂષણ કેસ. કયો કેસ હતો? બ્રિજભૂષણ વર્સેસ સ્ટેટ ઓફ દિલ્હી નામનો કેસ. એ પણ 1950 માં જ થયેલો અને સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો પણ આ જ તારીખે આપેલો. અને અધૂરામાં પૂરું. નવાઈની વાત તો એ છે કે બંને કેસ જે રહેલા છે એ પ્રેસ સાથે સંબંધિત હતા, અખબાર સાથે સંબંધિત હતા, ન્યૂઝ સાથે સંબંધિત હતા. તો દેશનો સૌથી પહેલો વાણી અને અભિવ્યક્તાનો કેસ છે, તેને સમજવો જરૂરી છે. તો આપણા દેશની અંદર 26મી મે 1950 ના રોજ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો, પણ એની પહેલા ઘટના શું બનેલી એને ખાસ ધ્યાનમાં રાખજો. તમે એક વ્યક્તિને અહીંયા જોઈ રહેલા હશો, એનું નામ છે રોમેશ થાપર. રોમેશ થાપર એ ભારત દેશની અંદર ડાબેરી નેતા હતા અને આ વ્યક્તિ પોતે મુંબઈ ખાતેથી એક ન્યૂઝપેપરની અંદર એક આર્ટિકલ છાપતા હતા. સાપ્તાહિક કેવું કહી શકાય. અહીંયા યાદ રાખજો, આ સાપ્તાહિકનું નામ પણ આપણે યાદ રાખવાનું છે. એમના સાપ્તાહિકનું નામ હતું ક્રોસ રોડ. શું નામ હતું? ક્રોસ રોડ. એટલે કે રોમેશ થાપર કેસને ક્રોસ રોડ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં આવડું આ જે કહેવાય ન્યૂઝપેપર બહાર પાડતા હતા. આ ન્યૂઝપેપરની અંદર એક લખાણ એમણે લખેલું હતું. એ લખાણ શું હતું ખાસ ધ્યાનમાં રાખજો. દેશ સ્વતંત્ર થયો, બંધારણ અમલમાં આવ્યું, એના થોડાક જ દિવસો પહેલા આપણા દેશના વડાપ્રધાન જે જવાહરલાલ નહેરુ જે હતા, એ જવાહરલાલ નહેરુ અમેરિકાના પ્રવાસે ગયેલા. એટલે અમેરિકાના પ્રવાસની ટીકા કરતો એક લેખ જે છે એમણે પોતાના મેગેઝિનની અંદર, આર્ટિકલની અંદર આ લેખ મૂકેલો. હવે થાય છે એવું કે લેખ આર્ટિકલ ન્યૂઝપેપરની અંતર્ગત આવતું હોય, આખા ભારતની અંદર આર્ટિકલ જવાનો છે. એમાંનો દક્ષિણ ભારતની અંદર એક રાજ્ય છે મદ્રાસ. હાલમાં આપણે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ, પ્રદેશ ઓળખીએ છીએ. એમ એ વખતે જે મદ્રાસ હતું, એ મદ્રાસમાં ઓલરેડી આંદોલન શરૂ હતું સરકારની વિરુદ્ધમાં. હવે એમાં જો માની લો કે આવડો આ અમેરિકાની અંદર જનારો આવડો આ જે જવાહરલાલ નહેરુ સંબંધિત જે આખો નિબંધ જે છે, જે આખો આર્ટિકલ જે છે, એ જો મદ્રાસની અંદર લોકો વાંચતા થઈ જાય તો સરકાર વિરુદ્ધમાં પ્રદર્શન વધી જાય. સરકારને જે કહેવાય એના ઉપર અંકુશ મૂકવો પડે. એટલે મદ્રાસમાં એક કાયદો છે, એક કાયદો એ વખતે હતો જેનું નામ હતું મદ્રાસ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર એક્ટ, 1949 નો આ કાયદો. હવે 1949 ના કાયદા પ્રમાણે આ જે ન્યૂઝપેપર જે છે ક્રોસ રોડ નામનું ન્યૂઝપેપર, એની ઉપર મદ્રાસ સરકારે કહી દીધું કે જાહેર વ્યવસ્થા જે છે એ જોખમમાં આવે એવી છે અને જાહેર વ્યવસ્થાના આધાર ઉપર અમે જે કહેવાય આ ક્રોસ રોડ નામનું જે મેગેઝિન જે છે અમારા મદ્રાસની અંદર પ્રતિબંધિત કરીએ છીએ. મદ્રાસની અંદર આવડું આ જે કહેવાય એ ક્રોસ રોડ મેગેઝિન અમે પ્રસ્તુત કરવા નહીં દે. હવે સ્વાભાવિક છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં વિચાર રજૂ કરવાની પણ સ્વતંત્રતા છે. હવે જેવું આ જાહેર વ્યવસ્થાનું નામ લઈને આ બાબતને આ જે ન્યૂઝપેપર મેગેઝિન જે છે એને પ્રતિબંધિત કરી દીધું. એટલે રોમેશ થાપર જે છે એ પહોંચી જાય છે અનુચ્છેદ 32 નો ઉપયોગ કરીને કઈ જગ્યાએ? સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટની અંદર આ વ્યક્તિ પહોંચે છે ત્યારે સુપ્રીમ કોર્ટ કહે છે અને રમેશ થાપરની તરફેણમાં ચુકાદો આપે છે. એટલે કે એમની સાથે રહીને ચુકાદો આપે છે કે આપણા દેશમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની અંતર્ગત એક વિચારોને રજૂ કરવાની, વિચારોને ફેલાવવાની સ્વતંત્રતા પણ આની અંતર્ગત આવેલી છે. અને આ વિચાર કોઈ પણ રીતના હોઈ શકે, એમાંનો એક રસ્તો છે, એ છે પ્રેસનો રસ્તો. જો આવી રીતે તમે સરકારની વિરોધમાં અવાજ કોઈ ઉઠાવતું હોય અને તમે બંધ કરી દેશો તો આર્ટિકલ 19(1) નો ભંગ ગણવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટે જે કહેવાય ત્યાંની તરફેણ લીધી. સુપ્રીમ કોર્ટે બીજું શું કીધું યાદ રાખજો. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જો તમારે વાણી અને અભિવ્યક્તિ ઉપર પ્રતિબંધ લગાડવો હોય તો અનુચ્છેદ 19(2) માં લખેલું છે એ પ્રમાણે તમે લગાડી શકો. હવે અનુચ્છેદ 19(2) માં શું લખેલું હતું આપણને યાદ હોવું જોઈએ. મેં અગાઉ તમને ભણાવ્યું, 4 શબ્દ લખેલા હતા. આ 4 શબ્દમાં શું જાહેર વ્યવસ્થા શબ્દ લખેલ હતો? તો કે નહીં. તો કે લખેલું જ નથી તો એના વિરુદ્ધમાં તમે કોઈનો અધિકાર કેમ છીનવી શકો? એટલા માટે સુપ્રીમ કોર્ટે આ સ્ટેટમેન્ટ આપેલું હોવાથી આ ન્યૂઝપેપરના જે તંત્રી વ્યક્તિ હતા રોમેશ થાપર, એ કેસ જીતી જાય છે. અને સ્વાભાવિક હવે સરકારને ખબર પડે છે કે જો આવો શબ્દ આપણે બંધારણમાં નહીં લખીએ તો સ્વાભાવિક છે આગળ જતા સરકાર વિરોધી કામકાજ ખૂબ વધારે પ્રમાણમાં થવા લાગશે. એટલે કે એ સમયગાળા દરમિયાન રહેલી કોંગ્રેસ સરકારે બંધારણમાં પહેલો સુધારો કરેલો છે અને પ્રથમ બંધારણીય સુધારો 1951માં આપણે અગાઉ જોયું હતું એમ 3 શબ્દો ઉમેરવામાં આવેલ હતા. એમાંનો એક શબ્દ કયો હતો? જાહેર વ્યવસ્થા નામનો શબ્દ. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે હાલમાં સરકારને એવું લાગે કે કોઈ વ્યક્તિ એવું ભાષણ આપે છે, કોઈ એવું પુસ્તક છે, કોઈ એવું મેગેઝિન છે કે કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ છે કે જે સમાજમાં કે સરકારમાં શાંતિનો કે અશાંતિનો માહોલ જે કહેવાય એ ડહોળાવે એમ છે, તો એ તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ લગાડી શકે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું.
તો સરકારે સુપ્રીમ કોર્ટે તો એમ પણ સ્ટેટમેન્ટ આપેલું કે મદ્રાસનો જે 1949 નો કાયદો હતો એને પણ રદ કરી નાખો, કારણ કે અનુચ્છેદ 32 માં આપણે સુપ્રીમ કોર્ટમાં ગયેલા રોમેશ થાપરના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે, એટલે કાયદો પણ ડિલીટ થઈ જવો જોઈએ. સ્વાભાવિક છે. એવો ને એવો કેસ બીજો તમને દેખાશે, બ્રિજભૂષણ વર્સેસ દિલ્હી 1950 નો આ જ કેસ. સુપ્રીમ કોર્ટે આ બંને કેસોનું જે કહેવાય એ સાથે જ ચુકાદો આપેલો હતો. આની અંદર બ્રિજભૂષણ જે નામના વ્યક્તિ છે, એવડાય વ્યક્તિ એક ન્યૂઝપેપરના તંત્રી હતા. ન્યૂઝપેપરનું નામ હતું ઓર્ગેનાઇઝર. શું નામ હતું? ઓર્ગેનાઇઝર. હવે ઓર્ગેનાઇઝર ન્યૂઝપેપરની અંદર સરકાર એવું કહે છે કે તમે કોઈ પણ ન્યૂઝ છાપો એટલે સૌથી પહેલા એ તમારે અમને એની બ્લુપ્રિન્ટ જે છે બતાવવાની. એટલે કે ન્યૂઝપેપર તમે આર્ટિકલ છાપો પહેલા તમારે અમને બતાવવાનું. આપણે કેમ મૂવી જોવા જતા હોય એની પહેલા સેન્સર બોર્ડ એ મૂવીને જોવે, એમાં જે અમુક સીન્સ જે છે એ કાપી નાખે. એમ અહીંયા જે સરકાર એવું કહે છે કે અમે પણ અમુક જે જોગવાઈ જે છે ને કટ કરશું, પછી અમે ફાઇનલ કહીએ એ તમારે ન્યૂઝમાં છાપવાનું. તો આ તો એવી જ વાત થઈ ને કે સરકાર વિરોધી કોઈ અવાજ ઉઠાવે તો સરકાર કે એટલું જ કરવાનું. તો અહીંયા લખેલું છે કે આ વિવાદ જે છે એ પ્રી સેન્સરશિપ વિવાદ કહેવાય. કેવો વિવાદ કહેવાય? પ્રી સેન્સરશિપ વિવાદ. એટલે કે ન્યૂઝપેપર છાપી એની પેલા પૂર્વ તપાસ માટે કોને મોકલવાનો? તો કે તમારે એ મોકલવાનો રહેશે એ સરકારને મોકલવાનો. સરકાર જોવે કે આટલી વસ્તુ રાખવાની, આટલી વસ્તુ ડિલીટ કરવાની. સરકાર સારી વસ્તુ જ રાખે, ખરાબ વસ્તુ કાઢી નાખે તો અનુચ્છેદ 19(1) એનો ભંગ થાય કે ન થાય? બિલકુલ થાય. તો દોસ્તો યાદ રાખજો, ભારત દેશમાં સૌથી પહેલા વાણી અને અભિવ્યક્તિના કેસ તરીકે રોમેશ થાપર કેસને ઓળખવામાં આવે છે, અને બ્રિજભૂષણ કેસ પણ આ જ તારીખે આવેલો હતો સુપ્રીમ કોર્ટમાં. યાદ રાખજો, સ્વતંત્ર ભારતમાં અને બંધારણ અમલમાં આવ્યું ત્યારે કુલ 8 જજનું માળખું હતું. એમાંથી આ કેસ 6 જજની બેન્ચ દ્વારા જે કહેવાય એ સંભાળવામાં આવેલો હતો, અને એમાં 5-1 પરિસ્થિતિથી આ કેસ જે છે રોમેશ થાપર જે છે એ જીતી જાય છે. અહીંયા ખાસ મહત્વનું છે. એટલા જ માટે આપણે કહીએ છીએ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ આપણો મૂળભૂત અધિકાર છે. તો પ્રેસની સ્વતંત્રતા સંબંધિત બીજો એક અગત્યનો અને મહત્વનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો એ ચુકાદો આપણે ઓળખીએ છીએ ટાટા પ્રેસ વિરુદ્ધ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ નો ચુકાદો. હવે સર, આ ચુકાદાનું વર્ષ જે છે 1995 ની અંતર્ગત સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો. પણ ચુકાદાની અંદર જે મેટર હતી એની પહેલા જે આખી કહાની જે વધારે સમજશો તો યોગ્ય તમને માર્ગદર્શન મળી રહેશે કે જે તમને હાલના કરંટ અફેરની સાથે જોડી દેશે. સર, મેઇન બાબત એ હતી કે હાલમાં તમે બધા લોકો મોબાઈલનો ઉપયોગ કરો છો અને ઇન્ટરનેટ પણ આપણી પાસે આવી ગયું છે. કોઈ પણ વસ્તુનો, કોઈ પણ બાબતનો તમારે મોબાઈલ નંબર જોતો હોય, કોઈ પણ સંસ્થાનો જોતો હોય તો એ તમારા મોબાઈલની અંતર્ગત જેવું ગૂગલ સર્ચ કરો એટલે જસ્ટ ડાયલમાં વગેરેમાં તમને નંબર મળી જાય. પણ પહેલા તો આવું હતું નહીં. પહેલા થતું તો એવું સર કે આપણા દેશની અંદર એના માટે અલગ અલગ પ્રકારના વેપારીઓના, અલગ અલગ વ્યક્તિઓના નંબર જે છે એ વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ન્યૂઝપેપરની અંદર કોઈ અલગ કલરથી મૂકવામાં આવતા. એમાં આ કેસનું અન્ય નામ યલો પેજ તરીકે પણ ઓળખવામાં આવે. યલો પેજ તરીકે પણ ઓળખવામાં આવે. કેમ કે જે કોઈ વેપારી વ્યક્તિ હોય એ પોતાના મોબાઈલ નંબર સંપર્ક કરવા માટે ન્યૂઝપેપરની અંદર લગાડતા હતા. તો એ વખતે ટાટા પ્રેસ જે ખાનગી કંપની હતી, એ પ્રેસના માલિકોએ પોતાની બુકની અંદર યલો પેજમાં આવા પ્રકારના જે કહેવાય નંબરોને મૂક્યા. સરકારે એમની વિરુદ્ધમાં જે કહેવાય ફરિયાદ કરી અને કહ્યું કે આવા પ્રકારની સત્તા, એટલે કે અખબારોની અંદર, ન્યૂઝની અંદર કોઈ પણ પ્રકારની બાબતના મોબાઈલ નંબર અને વ્યક્તિની માલિકી રાખવી એ માત્ર ને માત્ર સરકારનો અધિકાર છે. એના અનુસંધાનમાં ટાટા પ્રેસ જે રહેલું છે એ બોમ્બે હાઈકોર્ટની અંદર કેસ કરે. બોમ્બે હાઈકોર્ટ જે છે એ સરકારની તરફેણમાં ચુકાદો આપે. એવું કહે છે કે સરકાર બિલકુલ સાચું કહે છે કે તમે કોઈના મોબાઈલ નંબર અથવા તો કોઈ પણ વ્યવસાયિક જાહેરાત, કેવી જાહેરાત? વ્યાવસાયિક જાહેરાત જે છે એ છાપી શકતા નથી. એટલે કે તમે એડવર્ટાઇઝમેન્ટ કરી શકતા નથી તમારા બિઝનેસની, તમારા ધંધાની. એના બદલામાં આ વ્યક્તિ જે છે ટાટા પ્રેસ, એટલે કે આખી સંસ્થા જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર પહોંચે, અને સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટ પાસે જ્યારે આ કેસ પહોંચે છે ત્યારે સુપ્રીમ કોર્ટ કહે છે કે વ્યવસાયિક જાહેરાતો કરવી એ કોઈ પણ પ્રકારની માલિકી અંતર્ગત આવતું નથી. એ દરેક ભારતના નાગરિકનો અધિકાર છે, અને આ અધિકાર એ વ્યવસાયિક જાહેરાતનો અધિકાર અનુચ્છેદ નંબર 19(1)(a) અથવા ક અંતર્ગત રહેલો છે. સુપ્રીમ કોર્ટે આવું સ્ટેટમેન્ટ આપી દીધું. એટલે કે કોઈ પણ વ્યક્તિ, ખાનગી કંપનીના ન્યૂઝપેપર વાળા પણ લોકો હવે કોઈ પણ કર્મચારીઓના, કોઈ પણ વ્યાપારીના, કોઈ પણ મંડળના લોકોના ન્યૂઝપેપરની અંદર મોબાઈલ નંબર રાખી શકે છે. તો અનુચ્છેદ 19(1)(a) અથવા ક અંતર્ગત એ વ્યાવસાયિક જાહેરાત કરવાનો પણ અધિકાર રહેલો છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, જ્યારે આપણે આવી બાબતની ચર્ચા કરતા હોય ત્યારે એક
થી વધુ કેસ પણ તમારે જોવા પડે. એમાંનો એક સરસ મજાનો કેસ છે અને આપણે સાઈડમાં લખી નાખીએ, હમદર્દ દવાખાના કેસ. કેવો કેસ છે? હમદર્દ દવાખાના કેસ. 1960 ની અંદર સુપ્રીમ કોર્ટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રિલેટેડ જ આપેલો. મુખ્ય બાબત શું હતી? વ્યવસાયિક જાહેરાતની. અને અત્યારની પરિસ્થિતિમાં આપણે કેસ જોવો હોય તો એને કહી શકીએ પતંજલિ કેસનો ચુકાદો. કેવો છે? પતંજલિ કેસ. હવે આ અલગથી કોઈ કેસ નથી. 2025માં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એક્ટ માટે 2025 ની અંતર્ગત આપણે અગાઉ જોયું ને, લેક્ચર શરૂ કર્યો ત્યારે, કે સોશિયલ મીડિયા ઉપર નવા નિયમો આવે. આપણે આગળ જોશું જ્યારે ઇન્ટરનેટની વાત કરશું ત્યારે. પણ એ સમયગાળા દરમિયાન એટલે કે 2025માં પણ સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત પતંજલિ નામની જે કંપની છે, યોગ ગુરુ બાબા રામદેવ વાળી, એ કંપની ઉપર પણ જે કહેવાય સુપ્રીમ કોર્ટે આકરા પ્રહારો કર્યા. શું હતો મેટર? મુદ્દો આપણે ચેક કરીએ. હવે જો તમે એટલું તો સમજી ગયા ને કે આપણા દેશમાં વ્યવસાયિક જાહેરાત કરવી એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. તમે પણ પોતે જાહેરાત કરી શકો છો, પરંતુ કેવી જાહેરાતો કરવાની નથી. તો જો લખેલું છે કે કોઈ ખોટી જાહેરાત અથવા તો ભ્રામક જાહેરાત કરવાની નથી, જે લોકોને ગેરમાર્ગે દોરી આવે. કે 2 દિવસમાં ગોરા તમે બની જાઓ, તો શું આ પોસિબલ છે? નહીં. તો કેવી જાહેરાત છે? ખોટી અથવા તો ભ્રામક. હવે સર, અહીંયા હમદર્દ દવાખાના કેસ જે છે ને એના સાથે સંબંધિત હતો કે હમદર્દ દવાખાના એ આયુર્વેદિક અને યુનાની દવા સાથે જોડાયેલો એક કેસ એ સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે, જેવી ખાતરી આપતા હતા કે આવા પ્રકારની વસ્તુઓને અમારી દવાથી આટલી બીમારી જે છે, અસાધ્ય બીમારી, અવશ્ય દૂર થઈ જાય છે ગેરંટી સાથે. સુપ્રીમ કોર્ટે કીધું કે આવી કોઈ પણ ખોટી અને ભ્રામક જાહેરાતો શરીરને નુકસાન પહોંચાડે, આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી હોય તો એ વ્યવસાયિક જાહેરાત અનુચ્છેદ 19(1) અંતર્ગત ગણવામાં નહીં આવે. તમારા ઉપર ફરિયાદ થઈ શકે છે. અને પતંજલિ કેસમાં શું હતું? તો કે પતંજલિ કેસની અંદર યુટ્યુબર અથવા તો સોશિયલ મીડિયાના લોકો જે છે એમના માટે પણ ગાઈડલાઇન્સ જાહેર કરી. અને પતંજલિ કેસમાં યોગ ગુરુ બાબા રામદેવ જે છે એ એવી ખાતરી આપતા હતા કે કોઈ પણ જૂનો રોગ જે હોય એમાં એમણે તો કોરોના વખતે કોરોનિલ જે કહેવાય, કોરોનિલ નામની દવામાં પણ એમને 100% ગેરંટી આપેલી કે મારી દવાથી કોરોના 100% જેટલો જે કહેવાય એ નિષ્ફળ સાબિત થાય છે. હવે આવા પ્રકારની બાબત જે છે એ ખોટી અને ભ્રામક જાહેરાતો ફેલાવે છે એવું સુપ્રીમ કોર્ટને લાગેલું. સાથોસાથ એમણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ મટાવવાના પણ દાવા કરેલ હતા. એટલા માટે પતંજલિ કેસ તરીકે આપણે ઓળખીએ છીએ. 2023 ની અંદર સમન્સ પણ પાઠવવામાં આવેલું. તો અહીંયા આપણે જે 2 બાબત જોયેલી છે એમાં એટલું શીખવા મળે છે કે બધા કેસ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત હતા, પણ શરત એટલી કે ખોટી અને ભ્રામક જાહેરાતો, કોઈ વ્યક્તિના ખિસ્સામાંથી પૈસા પડાવવા માટેની જાહેરાતો કરીને લોભ લાલચ આપવા માટે તમે આવી કોઈ ભ્રામક જાહેરાતો કરી શકતા નથી. હવે તમે યુટ્યુબ જોતા હોય તો તમે એમાં નીચે જોજો કે એક સુપ્રીમ કોર્ટે આપેલું છે, લખેલું છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની જાહેરાત પૈસા દઈને કરતા હોય, મારી કંપની હોય ને હું તમને કહું લ્યો આવડા 10,000 રૂપિયા મારી પ્રોડક્ટના તમારે વખાણ કરવાના છે, તો તમારે નીચે લખવું પડશે કે સ્પોન્સર્ડ, કે પૈસા આપીને જે કહેવાય આ એડ જે કહેવાય હું કરાવડાવું છું, એના પ્રોડક્ટના વખાણ કરું છું. તમારે સ્પોન્સરનું ટેગ આપવું પડશે. આ સુપ્રીમ કોર્ટનો નિયમ છે. અને આ નિયમ આપણે જોવા જઈએ તો ટાટા પ્રેસ વિરુદ્ધ મહાનગર ટેલિકોમથી લઈને હમદર્દ દવાખાના કેસ, સાથોસાથ પતંજલિની જે મેટર હતી, બધીને ભેગી કરો ત્યારે તમને ખબર પડે કે ટાટા પ્રેસનો આ આખો કેસ, આખું સ્ટેટમેન્ટ એની સાથે સંબંધિત છે. અનુચ્છેદ 19(1) એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત. તો દોસ્તો, પ્રેસની સ્વતંત્રતા સંબંધિત અન્ય સુપ્રીમ કોર્ટના જે ચુકાદા છે એને આપણે એક નજરમાં જોઈ લઈએ. તો રોમેશ થાપર વર્સેસ સ્ટેટ ઓફ મદ્રાસ આપણે ભણી ચૂક્યા. 1950માં ચુકાદો આપેલો છે. મુખ્ય બાબત એ હતી કે વિચારોનો ફેલાવો કરવો એ પ્રેસનો મૂળભૂત અધિકાર છે, જે અનુચ્છેદ 19(1)(a) અથવા તો ક અંતર્ગત આવે છે. બીજો એવો જ કેસ બ્રિજભૂષણની આપણે ચર્ચા કરેલી, સ્ટેટ ઓફ દિલ્હીની આપણે વાત કીધેલી. 1950માં 26મી મેના રોજ આ સ્ટેટમેન્ટ આપેલું. શું કીધેલું? તો કે અખબારો ઉપર પ્રી સેન્સરશિપ લાદવી, એટલે કે સરકાર કોઈ ન્યૂઝપેપરની પૂર્વ તપાસ કરીને એવું નહીં કહે કે આટલી ડિટેલ રાખો અને કાઢી નાખો. મૂળભૂત અધિકાર છે. ઓકે, સકલ પેપર્સ લિમિટેડ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા 1962નો આ કેસ છે. નક્કી કરેલું છે કે અખબારોની કિંમત અને કેટલા પેજ રાખવા એ સરકાર નક્કી નહીં કરે, જે તે કંપનીના માલિક જે છે એ નક્કી કરશે. થોડોક એના જેવો કેવો હોય કહી શકાય એવો જે કેસ છે બેનેટ કોલમેન એન્ડ કંપની વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા. ભારત સરકાર વિરુદ્ધમાં બેનેટ કોલમેન કંપની દ્વારા થયેલો આ કેસ. આની અંદર એવું કીધેલું છે 1973માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે કાગળની ફાળવણી પર અંકુશ મૂકીને અખબારનું કદ નાનું કરવા માટે સરકાર દબાણ કરી શકે નહીં. એટલે કે લેન્થ કેટલી રાખવી, કેટલા પેજીસ મોકલવા, આ બધું નક્કી કરશે જે તે કંપનીના માહિતગાર લોકો નક્કી કરશે, સરકાર નક્કી નહીં કરે. એના પછીનો ચુકાદો છે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર્સ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ.
1985 ચુકાદો આપેલો છે અને કીધેલું છે અખબારો ઉપર સરકાર જે છે એ વધારે પડતો ટેક્સ નાખીને એમનું મોટું બંધ નહીં કરી શકે, એ વાણી સ્વાતંત્ર્યનું ગળું દબાવવા જેવી એક ઘટના કહેવામાં આવશે. અને અત્યારે આપણે ભણી ચૂક્યા 1995 નો ટાટા પ્રેસ લિમિટેડ વર્સેસ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ નો આ કેસ, કે જેમાં આપણને જાણવા મળેલું કે વ્યાવસાયિક જાહેરાતો અને યલો પેજીસ છાપવાનો એ ભારતમાં દરેકને અધિકાર છે, ખાનગી કંપનીને અધિકાર છે, સરકારીને તો છે. એટલા માટે સરકાર કોઈની ઉપર યુક્તિયુક્ત પ્રતિબંધ એમને લગાવી શકે નહીં. પરંતુ હા, જો એવું લાગે કે આ જાહેરાતો ખોટી અને ભ્રામક છે, કેવી છે? ખોટી અને ભ્રામક છે, તો અનુચ્છેદ 19(2) પ્રમાણે આપણે અગાઉ જોઈ ગયા છીએ, પ્રતિબંધ લગાડી શકે. તો દોસ્તો, પ્રેસની સ્વતંત્રતા સંબંધિત આ જે ચુકાદાઓ જે છે સુપ્રીમ કોર્ટે અલગ અલગ રીતે આપેલા છે, એને આપણે અહીંયા જોઈ લીધેલા છે. તો દોસ્તો, હવે સુપ્રીમ કોર્ટે જે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માટે જે અગત્યના ચુકાદાઓ આપેલા છે એની આપણે ચર્ચા કરીએ. તો દોસ્તો, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સંબંધિત તો ઘણા બધા ચુકાદાઓ સુપ્રીમ કોર્ટે ઓલરેડી આપી દીધેલા છે, પરંતુ આપણા જીવન જીવવા માટે અને તમે સોશિયલ મીડિયાનો જો ઉપયોગ કરતા હોય તો આપણા બધા માટે અગત્યના હોય તેવા અમુક ચુકાદા કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા રહેતા હોય છે, તેનું આપણે એક સરસ મજાનું લિસ્ટ બનાવેલું છે. અને એમાં તમે જોઈ શકો છો કે જેટલા પણ મેં હાઇલાઇટ અહીંયા કરેલા છે એ બધા ચુકાદા આપણી પરીક્ષામાં અવારનવાર ક્યાંક ને ક્યાંક પૂછાતા રહેલા છે. જેમાં શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો જે છે એ છે શ્રેયા સિંઘલ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા. 2015 ની અંદર આપેલો સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ, આ ચુકાદો આવ્યા એને લગભગ 11 વર્ષ થઈ ચૂક્યા છે, છતાં એટલો બધો પરીક્ષા માટે અગત્યનો છે કે હજુ પણ ભૂતકાળમાં પણ અને આવનારી પરીક્ષાઓમાં પણ વારે ઘડી આના પ્રશ્નો બનતા જણાશે. ત્યાર પછી અનુરાધા ભાસિન નામનો સરસ મજાનો એક કેસ કે જે ઇન્ટરનેટ સાથે સંબંધિત છે, એની આપણે પૃષ્ઠભૂમિની ચર્ચા કરીશું. અગત્યના જેટલા પણ છે દરેક ચુકાદાની આપણે વિગતવાર અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યાર પછી તમે જોઈ શકો છો જાવેદ અહેમદ આઝમ વર્સેસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર 2024. જેટલા આઈએમપી હશે બધાની ડિટેલમાં ચર્ચા કરીશું. અન્યથા વન લાઇનર તો બધાના મુદ્દા જોવાના છે, સુપ્રીમ કોર્ટે કયા સ્ટેટમેન્ટમાં કઈ કઈ બાબતોને મહત્વ આપેલ હતું. એના પછી ખૂબ જ અગત્યનો અને સરસ મજાનો કેસ ઇમરાન પ્રતાપ ગઢી વર્સેસ સ્ટેટ ઓફ ગુજરાત. યાદ રાખજો દોસ્તો, 2025 ની અંતર્ગત સુપ્રીમ કોર્ટે જે સ્ટેટમેન્ટ આપેલું, જે સ્ટેટમેન્ટના ભાગ રૂપે આપણે શરૂઆતમાં જે લેક્ચરમાં વાત કરેલી એનો જવાબ તમને અહીંયા મળશે. અને એના પછી એક સરસ મજાનો કેસ કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડિયન કેસ, કે જે મેં તમને વિડીયો લેક્ચરની શરૂઆતમાં જ 3 વ્યક્તિઓના ફોટાના ઉદાહરણ સાથે સમજાવેલું કે આ આખી ઘટના જે હતી એના બદલામાં સુપ્રીમ કોર્ટનું વલણ કેવું હતું. તો 2025 નું આ સ્ટેટમેન્ટ જે છે એ આપણી પરીક્ષા માટે તો કામનું છે, પણ જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો એ પણ એક ખૂબ અગત્યનું કામ આપણા માટે નીવડશે. એના પછીનો છે અતુલ મિશ્રા વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા, એટલે કે 2026 સુધીમાં સુપ્રીમ કોર્ટે જે અનુચ્છેદ 19 સંબંધિત જેટલા પણ સ્ટેટમેન્ટ આપણને આપેલા છે એ દરેક સ્ટેટમેન્ટની ચર્ચા આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો દોસ્તો, એમાંનો જ એક મહત્વપૂર્ણ ચુકાદો કે જે સુપ્રીમ કોર્ટે વર્ષ 2015 ની અંતર્ગત આપેલો અને સોશિયલ મીડિયાના પાયાને હચમચાવી નાખેલા તેવો એક સરસ મજાનો ચુકાદો, એટલે કે શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સરકાર 2015 ની અંતર્ગત આવેલો આ ચુકાદો કે જે આપણા પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. તો સૌથી પહેલા તમારે વર્ષ યાદ રાખવાનું છે, સાથોસાથ આગળ જે વ્યક્તિ રહેલા છે એ વ્યક્તિને તમારે યાદ રાખવાના રહેશે. દોસ્તો, આખી ઘટના જે હતી એ એક કાયદા સાથે સંબંધિત હતી. હવે કાયદો જે છે એ કયો છે તેનું નામ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે પરીક્ષાની અંતર્ગત અગાઉ પૂછાઈ ગયેલો છે. એ કાયદાનું નામ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ વર્ષ 2000 ની અંતર્ગત બનેલો કાયદો. હવે આ કાયદો જે છે અત્યારે તમે બધા જે સોશિયલ મીડિયા, યુટ્યુબ વગેરે જે કંઈ પણ વસ્તુ જોવો છો એના ઉપર નિયમન કરવાનું કામ આઈટી એક્ટ કરે છે. એટલે કે એ અંતર્ગત જો કોઈ ગુનો થાય તો તમારી ધરપકડ જે છે આ કાયદા અંતર્ગત થાય છે. અને આવા જ કાયદાની અંતર્ગત એક કલમ હતી જેનું નામ હતું કલમ નંબર 66 કેપિટલ એ. હવે આ જે 66A નામની કલમ જે છે એમાં લખેલું હતું કે કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટની અંતર્ગત સોશિયલ મીડિયામાં કે કોમ્પ્યુટરમાં એવી કોઈ વાંધાજનક માહિતીને જે કહેવાય ફેલાવે છે અથવા જે કોઈને હેરાન કરે કે અપમાનિત કરે છે તો તેવા વ્યક્તિની ધરપકડ કરીને 3 વર્ષની જેલની સજાનું પ્રાવધાન આ કલમની અંતર્ગત કરવામાં આવેલું હતું. હવે દોસ્તો, આમાં શબ્દ હતા વાંધાજનક, હેરાન અને અપમાનિત કરે તેવી માહિતી. તો પહેલા આની પૃષ્ઠભૂમિ સમજવી પડશે ને પછી તમને ખ્યાલ આવશે કે શ્રેયા સિંઘલનો રોલ શું રહેલો હતો. તો દોસ્તો, વાત હતી વાસ્તવિક રીતે વર્ષ 2012 ની અંતર્ગત કે શિવસેનાના જે મુખ્ય લીડર જે છે એ વ્યક્તિનું અવસાન જ્યારે બાળ ઠાકરે તમે ઓળખતા હશો, એ બાળ ઠાકરે સાહેબનું જ્યારે અવસાન થાય છે ત્યારે સમગ્ર મુંબઈ બંધ પાડવામાં આવે છે. હવે મુંબઈ બંધ પાડવાની આ ઘટનાની અંતર્ગત 2012-13 ના અરસામાં સોશિયલ મીડિયા યુઝ કરનારી એક છોકરી જેનું નામ હતું શાહીન,
એ એક એવી પોસ્ટ મૂકે છે કે એમાં મુંબઈ બંધ કરવાની જરૂર શું છે, સામાન્ય શ્રદ્ધાંજલિ આપો તો પણ એ એમના માટે ગર્વની બાબત છે. હવે આ પોસ્ટ જે મૂકેલી હતી એનો કોઈ પ્રશ્ન નહોતો, પણ સાથે એની એક મિત્ર જેનું નામ હતું રીનુ શ્રીવાસ્તવ, આ છોકરીએ એ પોસ્ટને લાઈક કરી. હવે આવી માહિતી સોશિયલ મીડિયાની અંદર મૂકેલી હતી એટલે સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ બંને છોકરીની ધરપકડ કરી લીધી. ધરપકડ કરી લીધા બાદ જ્યારે એમને પોલીસ સ્ટેશનમાં અને કોર્ટની અંદર જ્યારે એમના ઉપર કેસ ચલાવવામાં આવેલો ત્યારે એમણે એવું કીધેલું કે કલમ નંબર 66A પ્રમાણે જો આવી કોઈ વાંધાજનક માહિતી હોય તો એ વ્યક્તિની ધરપકડ કરી શકાય છે અને એને 3 વર્ષ સુધીની જેલ પણ મળવા પાત્ર છે. હવે આ ઘરસામાં કાયદાનો અભ્યાસ કરનારી એક છોકરી જેનું નામ છે શ્રેયા સિંઘલ. શ્રેયા સિંઘલને આખી મેટરની ખબર પડે છે. આ શ્રેયા સિંઘલ જે છે સુપ્રીમ કોર્ટની અંદર એક PIL દાખલ કરે છે કે અહીંયા જે આ ઘટના બનેલી છે સોશિયલ મીડિયામાં જે પોતાના વિચારોને રજૂ કરવાની ઘટના, એના ઉપર પોલીસ અધિકારીઓનો એક કાયદેસરનો પ્રહાર છે અને આ અધિકારીઓ જે કાયદા પ્રમાણે કામ કરે છે એ કલમ છે 66A. તો અહીંયા મુખ્ય બે બાબત હતી સુપ્રીમ કોર્ટની પાસે. સૌથી પહેલા કે 66A પ્રમાણે કામ થયેલું છે યોગ્ય છે અથવા તો અહીંયા જે પોસ્ટ મૂકેલી છે અયોગ્ય છે. તો એના માટે સુપ્રીમ કોર્ટે 24મી માર્ચ 2015 ના રોજ, યાદ રાખજો 24મી માર્ચ 2015 ના રોજ એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપેલું છે, ચુકાદો આપેલો છે અને આ ચુકાદાને તમે ઓળખો છો શ્રેયા સિંઘલ વર્સેસ ભારત સરકારનો ચુકાદો, જેમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે દરેક વ્યક્તિઓને પોતાના વિચારો રજૂ કરવાની એ મૂળભૂત અધિકાર છે અને એ મૂળભૂત અધિકાર અંતર્ગત જે આ કલમ જે છે એ અવરોધ પેદા કરે છે. તો સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે અહીંયા જે 66A નંબરની કલમ દેખાય છે એને IT એક્ટના કાયદામાંથી શું કરવી જોઈએ, રદ કરવી જોઈએ. અને રદ થઈ પણ છે. એનું કારણ શું છે? શ્રેયા સિંઘલ. અને એનું કારણ કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ નંબર 19 ખંડ 1 અને પેટા ખંડ A અથવા તો ક એ આનું મુખ્ય કારણ છે. તો એનો મતલબ સર હવે એવો થયો કે ફેસબુકની અંદર સોશિયલ મીડિયામાં મજા આવે તેવી પોસ્ટ મૂકી શકીએ? તો ખાસ ધ્યાનમાં રાખજો, IT એક્ટની અંતર્ગત એક બીજી પણ કલમ છે અને એ કલમ છે 67 અથવા તો 67 કેપિટલ A નામની કલમ. હવે જે અહીંયા જે કલમ તમે જોવો છો એમાં લખેલું છે કે કોઈ વ્યક્તિના, કોઈ મહિલાના છેડછાડ વાળા કે અશ્લીલ ફોટો જો તમે કોઈને મોકલો છો અથવા બનાવીને રજૂ કરો છો, પ્રસ્તુત કરો છો કે સાચવી રાખો છો તો અહીંયા 5 વર્ષની જેલની સજાનું પણ પ્રાવધાન છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ અને આ બધી વસ્તુ એક દૂષણની જેમ વધતી જાય છે તો 67 અને 67A પ્રમાણે પણ ગુનો દાખલ થઈ શકે. ઓકે, બીજી બાબત કે હવે તો તમે મન ફાવે તેવા વિચાર રજૂ કરી શકો છો. IT એક્ટ પ્રમાણે ગુનો નથી, પરંતુ આપણા દેશની અંદર એક કાયદો છે ભારતીય ન્યાય સંહિતા 2023 નો કાયદો. આ કાયદા પ્રમાણે જો તમે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ અથવા તો કોઈ ખોટી માહિતી ફેલાવો છો, અફવા ફેલાવો છો તો ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 353 મુજબ પણ ગુનો લાગુ પડે છે. કલમ નંબર 299 અને 196 પ્રમાણે જો ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદાથી તમે કોઈ પોસ્ટ શેર કરો છો તો પણ એ ગુનાને પાત્ર છે. એમાંની કલમ 351 અને 356 પણ એવું કહે છે કે કોઈને માનહાનિ કે ધમકી આપવાના ઈરાદાથી કરેલી પોસ્ટ, વિડીયો કે કોઈ પણ એવી બાબત એ ગુનાને પાત્ર ગણવામાં આવશે. તો અહીંયા એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આ કેસની અંદર મહત્વની બાબત જે યાદ રાખવાની છે એ શ્રેયા સિંઘલનું વર્ષ યાદ રાખવાનું છે, એનું નામ યાદ રાખવાનું છે. સાથોસાથ આ ચુકાદાની અંતર્ગત કયા કાયદાની કઈ કલમ રદ થયેલી છે એને પણ તમારે ધ્યાન રાખવાનું છે. અને એ કલમ હતી 66 કેપિટલ A અને એની અંદર લખેલું હતું, એ શું લખેલું હતું એને આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂકેલા છીએ. તો શ્રેયા સિંઘલ એ સૂચવે છે કે દરેક વ્યક્તિ ઇન્ટરનેટની અંતર્ગત, સોશિયલ મીડિયાની અંતર્ગત પોતાના વિચારો જેવી રીતે પોતે વિચાર કરે છે તેવી રીતે રજૂ કરી શકે છે. દોસ્તો, એવા જ એક સરસ મજાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની ચર્ચા કરીએ કે જે ઇન્ટરનેટ સાથે સંબંધિત છે અને એ ચુકાદો એટલે કે અનુરાધા ભસીન વિરુદ્ધ ભારત સરકાર. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો વર્ષ 2020 ના રોજ આપેલો હતો. તારીખ હતી 10મી જાન્યુઆરી 2020 ની તારીખ. દોસ્તો, ખાસ ધ્યાનમાં રાખજો, આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વની બાબત કીધી અને એ મહત્વની બાબત એટલે કે શું? તો કે ઇન્ટરનેટની પ્રાપ્તિ મેળવી અથવા ઇન્ટરનેટનો યુઝ કરવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આપણે અગાઉ જોઈ ગયા કે અનુચ્છેદ 19(1) અને પેટાખંડ A ની અંતર્ગત કઈ કઈ સુવિધા આપણને મળવા પાત્ર થાય છે. તો સુપ્રીમ કોર્ટે અનુરાધા ભસીન નામના કેસની અંદર કીધું કે ઇન્ટરનેટ પ્રાપ્તિ એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. એટલે કે તમે જે આ વિડીયો જોવો છો એ અનુચ્છેદ નંબર 19(1) અંતર્ગત તમારા મૂળભૂત અધિકારથી તમે જુઓ છો.
હવે સર આનો મિનિંગ શું થયો, ઇન્ટરનેટ પ્રાપ્તિ કરવી અથવા તો ઇન્ટરનેટનો મતલબ શું થાય છે, એના માટે આપણે અનુરાધા ભસીન કોણ હતા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કાયદાની પૃષ્ઠભૂમિ શું હતી, શા માટે ઇન્ટરનેટ પ્રાપ્તિનો અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરી દીધો અને શા માટે આ અનુરાધા ભસીનને સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ કરવા માટે જવું પડેલ હતું. તો ચર્ચા કરીએ પૃષ્ઠભૂમિની, તો તમે જાણો છો કે બંધારણની અંદર આર્ટિકલ નંબર 370 જે છે એ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતું હતું. સરકારે તેને હટાવી દીધા પછી જમ્મુ કાશ્મીરની અંદર આંતરિક અશાંતિ ન ફેલાય એટલે કે સુરક્ષાને વ્યવસ્થિત કરવા માટે સરકારે જે છે ત્યાં ઇન્ટરનેટને જે કહેવાય અમુક અનિશ્ચિત સમય સુધી, યાદ રાખજો, અનિશ્ચિત સમય સુધી ઇન્ટરનેટ જે છે એ બંધ કરી દીધું. હવે ઇન્ટરનેટ બંધ થઈ જાય એટલે સ્વાભાવિક છે કે ઘટના શું બને, તો એમાંના આ જે અનુરાધા ભસીન જે વ્યક્તિ છે એવડા વ્યક્તિ કાશ્મીર ટાઈમ્સ નામનું એક સરસ મજાનું ન્યૂઝપેપર હતું એના એડિટર હતા. એટલે એમને ન્યૂઝ મોકલવામાં અને ન્યૂઝ બનાવીને લોકોને રજૂ કરવામાં ઇન્ટરનેટ ન હોવાથી ખૂબ તકલીફ પડતી હતી. એટલે અહીંયા પોતાના વિચાર અને પોતાની બાબતોને રજૂ કરવા માટે અગાઉ પણ આપણે રોમેશ થાપર જોઈ ચૂકેલા છીએ, ન્યૂઝપેપર સંબંધિત કેસ, પ્રેસની સ્વતંત્રતા સંબંધિત કેસ. તો એમણે એમ પણ કીધું કે હવે આ ઇન્ટરનેટ જો અત્યારે અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવે છે માત્ર શેના કારણે, તો કે સુરક્ષાના બહાના હેઠળ, તો શું આ યોગ્ય છે કે નહીં. તો અનુરાધા ભસીને સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી દાખલ કરેલી અને કીધેલું કે આ પ્રકારની વસ્તુ સરકાર દ્વારા કરવામાં આવેલી છે એ અયોગ્ય છે. હવે દોસ્તો સુપ્રીમ કોર્ટની સામે બે પ્રશ્ન હતા. સૌથી પહેલો પ્રશ્ન કે શું ઇન્ટરનેટ વાપરવું એ ફંડામેન્ટલ રાઇટ્સ છે એટલે કે મૂળભૂત અધિકાર છે, પહેલા તો એનો જવાબ આપવાનો હતો. અને બીજું કે શું સરકાર જે છે એ અમર્યાદિત સમય સુધી એટલે કે અનિશ્ચિત સમય સુધી શું ઇન્ટરનેટને બંધ કરી શકે કે ન કરી શકે. અંતે 10મી જાન્યુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપેલું અને આ સ્ટેટમેન્ટના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે મહત્વની 3 બાબત કીધેલી. સૌથી પહેલી બાબત કે હા, મૂળભૂત અધિકાર જે છે ને ઇન્ટરનેટ દરેક વ્યક્તિ યુઝ કરશે એ મૂળભૂત અધિકાર છે. બીજા નંબરમાં કે સરકાર જે છે સરકાર એ અનિશ્ચિત સમય માટે ક્યારેય પણ ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ લગાડી શકશે નહીં. યાદ રાખજો, ક્યારેય પણ ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ લગાડી શકશે નહીં. અને ત્રીજી બાબત જે મહત્વની કીધેલી હતી એ ખૂબ જ અગત્યની બાબત કે જ્યારે પણ સરકાર કોઈ વિસ્તારનું કોઈ એરિયાનું ઇન્ટરનેટ બંધ કરવાનો પ્રયત્ન કરે ત્યારે સૌથી પહેલા એમણે લેખિતની અંદર એક જાહેરનામું બહાર પાડવું પડશે અને એમાં ચોક્કસ સમય તમારે દેખાડવો પડશે જેથી કરીને કોઈ વ્યક્તિ કોર્ટની અંતર્ગત દરમિયાનગીરી કે ફરિયાદ કરી શકે નહીં. તમારે નિશ્ચિત સમય જે કહેવાય એ લેખિત તમારે રજૂ કરવો પડશે. તો અનુરાધા ભસીન કેસની અંદર જ આપણને એવું જાણવા મળે છે કે ઇન્ટરનેટ પ્રાપ્તિનો અધિકાર એ કેવો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે અનુરાધા ભસીન વર્સેસ ભારત સરકારનો જે કેસ છે 2020નો એ ખૂબ જ મહત્વનો કેસ છે કે જેમાં ઇન્ટરનેટ પ્રાપ્તિના અધિકારને આપણા દેશની અંદર મારા અને તમારા માટે મૂળભૂત અધિકાર તરીકે ડિક્લેર કરેલો હતો. વાત જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની કરી રહેલા હોય તો ગુજરાત રાજ્યને અવશ્યપણે યાદ રાખવું પડે, કારણ કે ગુજરાત રાજ્ય સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટમાં એક જોડાયેલો કેસ છે કે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે ખૂબ જ સંબંધ ધરાવે છે. અને એમાં મુખ્ય વ્યક્તિ તરીકે તમે બોર્ડ ઉપર નામ જોઈ રહેલા છો તેવા ઇમરાન પ્રતાપ ગઢવી અને એ વ્યક્તિ દ્વારા ગુજરાત રાજ્યની સામે એટલે કે વિરોધમાં કેસ કરવામાં આવેલો. હવે અહીંયા જે આખો ચુકાદો સુપ્રીમ કોર્ટની અંતર્ગત જે પ્રાપ્ત થાય છે તારીખ છે 28મી માર્ચ 2025ના રોજ. તો દોસ્તો 28મી માર્ચ 2025ના રોજ ઇમરાન પ્રતાપ ગઢવી વર્સેસ ગુજરાત રાજ્યનું એક સ્ટેટમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણા માટે આ સ્ટેટમેન્ટ તો ખૂબ અગત્યનું, પરંતુ જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો પણ આ સ્ટેટમેન્ટને જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે ભારતમાં જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એના માટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપેલો છે. તો આ ચુકાદાને તમારે સમજવો હોય શા માટે ઇમરાન પ્રતાપ ગઢવી એ ગુજરાત રાજ્ય વિરુદ્ધમાં કેસ કરે છે અને ઇમરાન પ્રતાપ ગઢવીનું બેકગ્રાઉન્ડ શું હતું, એમનો ગુનો શું હતો, શા માટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે, એનું આપણે બેકગ્રાઉન્ડ જાણી લઈએ. પછી તમને ખબર પડશે કે આ કેસની મૂળભૂત જરૂરિયાત એ બંધારણ સાથે શું કનેક્શન ધરાવે છે. તો દોસ્તો યાદ રાખજો, ઇમરાન પ્રતાપ ગઢવી એ વ્યક્તિ પોતે રાજ્યસભાની અંતર્ગત કોંગ્રેસ તરફથી સાંસદ હતા. હવે એક સામાજિક પ્રસંગમાં આ વ્યક્તિ પોતે હાજરી આપવા જાય છે. જેમ તમે બધા ફોટો અને વિડીયો ઉતારો છો એમ ઇમરાન પ્રતાપ ગઢવીએ પણ એક વિડીયો ઉતારીને પોતાના સોશિયલ મીડિયાની અંતર્ગત પોસ્ટ કરી દીધો. હવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલો તમે પેલું કામ શું કરશો તો કે વિડીયોની બેકગ્રાઉન્ડમાં એક સરસ મજાનું મ્યુઝિક મૂકવાનું હોય.
બસ આ ઇમરાન પ્રતાપ ગઢીએ એક કવિતા કે જે કવિતા ઉર્દુ શબ્દોની અંતર્ગત હતી એને પોતાના વિડીયોના બેકગ્રાઉન્ડની અંતર્ગત મૂકી દીધી. હવે અહીંયા જે કવિતાના શબ્દ હતા, ઓ ખૂન કે પ્યાસો જરા બાત સુન લો, આ શબ્દ ઉપરથી જામનગર પોલીસ જે છે, જામનગર પોલીસે એ આ વ્યક્તિની ઇમરાન પ્રતાપ ગઢીની ધરપકડ કરી લીધી અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર ને નોંધાવી લીધી. જ્યારે પૂછવામાં આવેલું કે શા કારણે, ત્યારે અધિકારીઓ દ્વારા એવો એક જવાબ મળેલો કે અહીંયા જે કવિતાના શબ્દો જે છે એ ધાર્મિક નફરત ફેલાવાના અને હિંસક પ્રવૃત્તિ ધરાવે છે તેવા શબ્દ હોવાથી ઇમરાન પ્રતાપ ગઢી વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવે. હવે ઇમરાન પ્રતાપ ગઢી જે વ્યક્તિ જે છે પોતે પોતાના એફઆઈઆર ના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટની અંતર્ગત એક પિટિશન દાખલ કરે કે દરેક વ્યક્તિના અનુચ્છેદ 19(1) પ્રમાણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. તો હું પણ ભારતનો નાગરિક છું અને મેં પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકેલી છે, એમાં એક કવિતાના આધાર ઉપર તમે મારી વિરુદ્ધમાં ફરિયાદ અથવા તો કોઈ પણ પ્રકારની કાનૂની પ્રવૃત્તિ કરી શકતા નથી. હવે જ્યારે હાઈકોર્ટ રહેલી છે એમણે ઇમરાન પ્રતાપ ગઢીની વિરુદ્ધમાં જવાબ આપી દીધો અને કહ્યું કે તમારી એફઆઈઆર જે છે એ રદ કરવામાં નહીં આવે. એના બદલામાં સ્વાભાવિક છે કે હાઈકોર્ટમાંથી એ વ્યક્તિ પોતે સુપ્રીમ કોર્ટનો ધક્કો ખાય છે અને સુપ્રીમ કોર્ટ 28મી માર્ચ 2025 ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપે છે અને આ ઐતિહાસિક ચુકાદો સોશિયલ મીડિયાના પાયાને હચમચાવી નાખે છે અને સુપ્રીમ કોર્ટ એવું જણાવે છે કે આપણા દેશની અંદર દરેક વ્યક્તિને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અને રહી વાત કવિતા અથવા તો ઉર્દુ ગઝલની, તો આ કવિતાના શબ્દોમાં કોઈ પણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ મને દ્રશ્યમાન થતી નથી. અહીંયા જે શબ્દોનો ઉપયોગ કરેલો છે એ માત્ર ને માત્ર એકતાના બંધનમાં બાંધવા માટે થયેલો છે. કવિ અને સાહિત્યકારનું કામ જ હોય છે કે સમાજના તમામ લોકોને સાથે રાખીને ચાલતા હોય. તો અહીંયા એક કવિતાના નામ ઉપરથી કોઈની વિરુદ્ધમાં એફઆઈઆર કે ધરપકડ ડાયરેક્ટ કરી શકાતી નથી. સાથે સુપ્રીમ કોર્ટે એમ કીધેલું છે કે આપણા દેશની અંતર્ગત મનોરંજન કરવું, સાહિત્ય, પુસ્તક, પોસ્ટ મૂકવી, વિડીયો બનાવવા, કોમેડી કરવી, આ દરેક વસ્તુ એ મનોરંજન નહીં પણ લોકશાહીનો એક મૂળભૂત પાયો છે. તો આના બદલામાં ડાયરેક્ટ કોઈ વ્યક્તિને બિનજરૂરી તપાસ પહેલા ધરપકડ કરવી એ યોગ્ય બાબત નથી. અને દરેક પોલીસ અધિકારીઓ માટે સુપ્રીમ કોર્ટનો કેસ હતો એટલે સમગ્ર ભારતની પોલીસ માટે લાગુ પડશે. દરેક પોલીસ અધિકારીઓને કહ્યું કે જ્યારે પણ આવો સોશિયલ મીડિયાને લગતો કોઈ કેસ આપણી નજરની સમક્ષ આવે છે તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા, યાદ રાખજો, ધરપકડ કરતા પહેલા 14 દિવસ, ધરપકડના કેટલા દિવસ અગાઉ, 14 દિવસ અગાઉ જે છે તમારે પ્રાથમિક તપાસ પહેલા કરવી પડશે. શું કરવી પડશે? પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન તમારે કરવું પડશે. અને એના ભાગરૂપે જો એવું સાબિત થાય કે હકીકતમાં હિંસક રીતે કોઈ ધર્મની અથવા કોઈ મહિલાની કે કોઈ વ્યક્તિની લાગણી દુભાવવાના ઈરાદાથી આ પોસ્ટ મૂકેલી છે તો અને તો જ ધરપકડ કરવામાં આવશે. તો અહીંયા ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ઇમરાન પ્રતાપ ગઢી કેસમાં એવું જાણવા મળેલું કે આપણા દેશની અંતર્ગત લોકશાહીનો પાયો, એમાં મનોરંજન, વિડીયો, સાહિત્ય, કોમેડી કરવી, કોઈ પણ બાબત આની અંતર્ગત આવે છે. તો જો તમે એક બાજુ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે હું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સાથે છું, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તે પોતાની લક્ષ્મણ રેખા ક્રોસ ન કરે ને ત્યાં સુધી. જેવી લક્ષ્મણ રેખા ક્રોસ કરી લીધી એનો મતલબ શું થયો કે તમે પોસ્ટ મૂકી શકો, તમે તમારા વિચાર રજૂ કરી શકો, પણ આવા વિચાર જો ધાર્મિક નફરત ફેલાવતા હોય, હિંસાને માન આપે તેવા હોય, કોઈ મહિલા અથવા કોઈ વ્યક્તિની લાગણી દુભાય તેવા હોય, તો સુપ્રીમ કોર્ટ કહે છે કે આ મૂળભૂત અધિકાર નહીં ગણવામાં આવે. તો ઇમરાન પ્રતાપ ગઢી વિરુદ્ધ ગુજરાત રાજ્ય કેસ 2025 સાથે જોડાયેલો અતિ મહત્વનો કેસ છે કે જેને સમજવો તમારા માટે ખૂબ જરૂરી હતો. દોસ્તો, અન્ય ચુકાદાઓ કે જે ઇન્ટરનેટ અને વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે અને સોશિયલ મીડિયા સાથે સંબંધિત હતા તેને આપણે વનલાઈનર સ્વરૂપે જોઈ લઈએ, જેથી પરીક્ષાની અંતર્ગત અવારનવાર પૂછાય તો આપણા ધ્યાનમાં હોવા જોઈએ. સૌથી પહેલો કેસ આપણે જોઈ લીધો, શ્રેયા સિંઘલ વર્સેસ ભારત સરકાર 2015. મુખ્ય બાબત શું હતી? તો આઈટી એક્ટની વિવાદાસ્પદ કલમ 66 એને રદ કરી અને ઓનલાઈન મુક્ત વાણીને મંજૂરી પ્રદાન કયા ચુકાદાથી થઈ, આવો પ્રશ્ન વનલાઈનરમાં પૂછાય તો શ્રેયા સિંઘલ કેસને યાદ રાખવો પડશે. એવો જ એક બીજો ચુકાદો અનુરાધા ભસીનને પણ આપણે જોઈ લીધો. ઇન્ટરનેટ યુઝ કરવાનો અધિકાર અને એના દ્વારા અભિવ્યક્ત કરવાનો એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર રહેશે. ત્યાર પછી ત્રીજો ચુકાદો જાવેદ અહમદ વર્સેસ મહારાષ્ટ્ર રાજ્ય 2024 ની અંતર્ગત તાજેતરની જ ઘટના છે એટલે યાદ રાખીશું. સોશિયલ મીડિયા પર સરકારની નીતિઓની, યાદ રાખજો, શાંતિપૂર્ણ ટીકા કરવાનો હક એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. સરકાર વિરુદ્ધમાં કોઈ પોસ્ટ તમે કરો છો એ મૂળભૂત અધિકાર છે, પણ યાદ રાખજો અહીંયા શબ્દ લખેલો છે શાંતિપૂર્ણ. ઓકે, ચાલો.
ઇમરાન પ્રતાપગઢી કેસની આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી અને એનું મુખ્ય તારણ જે નીકળે છે કે સોશિયલ મીડિયા દ્વારા કવિતા, શાયરી કે સાહિત્ય દ્વારા વાત રજૂ કરવી એ કોઈ ગુનો નથી. પણ યાદ રાખજો, લક્ષ્મણ રેખાને યાદ રાખવાની છે. એના પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કેસ, જે આપણે અગાઉ લેક્ચરમાં ચર્ચા કરેલી સૌથી પહેલા એ કેસ 2025 ની અંતર્ગત પહોંચે છે અને એમાં મહત્વ એ છે કે વ્યૂઝ કે કમાણી માટે સોશિયલ મીડિયા પર કોઈની ગરિમાને એટલે કે કોઈના સ્ટેટસને, કોઈની પ્રતિષ્ઠાને આપણે હણી શકતા નથી. યાદ રાખજો, સોશિયલ મીડિયા સંબંધિત વિકલાંગ વ્યક્તિ, ડિસેબલ વ્યક્તિની મજાક જે છે ઉડાવવામાં આવેલી, એટલે કોઈ એક વ્યક્તિની સમગ્ર ડિસેબલ વિકલાંગ વ્યક્તિઓની મજાક થયેલી હતી. મહિલાની ગરિમાને જે કહેવાય આનંદ થયેલો, એટલા માટે અહીંયા એમની વિરુદ્ધમાં 2025માં સુપ્રીમ કોર્ટે સ્ટેટમેન્ટ આપેલું છે. અને દોસ્તો તાજેતરમાં એટલે કે 2026માં બનેલી ઘટના શું છે તો કે અતુલ મિશ્રા વર્સેસ ભારત સરકારનો એક આ કેસ. હવે અતુલ મિશ્રા અને ભારત સરકારનો 2026નો કેસ છે, એટલે થોડુંક આપણે આને સમજી લઈએ. તો સર આની અંદર ઘટના શું છે? તો ઘટના એવી છે કે જે તમારા સોશિયલ મીડિયા સાથે સંબંધિત છે. હવે તમે બધા વેબ સિરીઝ ને બધું જોતા હશો, સાથોસાથ ઘટના એવી બને છે કે દોસ્તો આપણા દેશની અંદર મનોજ બાજપાઈ નામના એક એક્ટર છે. આ મનોજ બાજપાઈનું એક ઓટીટી ઉપર મૂવી રિલીઝ થવાનું હતું, જેનું ટાઇટલ હતું ઘૂસખોર પંડિત. યાદ રાખજો, ઘૂસખોર પંડિત એવું એક ટાઇટલ હતું. હવે આપણા દેશની અંદર પંડિત એટલે કે બ્રાહ્મણ સમુદાય માટે એક અપમાનજનક ઘૂસણખોર અથવા ઘૂસખોર એ શબ્દ યુઝ કરેલો, જે હકીકતમાં એક સમુદાયને હાનિ પહોંચાડે છે. એટલે બ્રાહ્મણ સમાજ ઓફ ઇન્ડિયા વતી અતુલ મિશ્રા જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી દાખલ કરે છે કે દરેક વ્યક્તિને સોશિયલ મીડિયા પર કવિતા, સાહિત્ય, વોટેવર ફિલ્મ, વિડીયો બનાવવાની ફરજિયાત જરૂર અથવા તો અધિકાર છે, પણ શું એના બદલામાં કોઈ વ્યક્તિ કોઈ સમુદાયની ધાર્મિક લાગણી દુભાવી શકે ખરી? અને 2026ના આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહી દીધું દરેક વ્યક્તિને અધિકાર તો છે, પરંતુ કોઈની જાતિ, કોઈનો સમુદાય કે કોઈની જ્ઞાતિ સંબંધિત કોઈ પણ એવી બાબત પોસ્ટ કરવી એ ગેરબંધારણીય માનવામાં આવશે. તો ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે અહીંયા અતુલ મિશ્રા સાથે સંબંધિત આ કેસ રહેલો છે, એનું મૂળ તારણ એ હતું કે ઓનલાઈન મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર કલાકારોની ક્રિએટિવિટીની સ્વતંત્રતાનું રક્ષણ. પરંતુ કેવી રીતે? ધર્મ, જાતિ, જ્ઞાતિના સમુદાયને જો હાનિ પહોંચાડતું હોય તો તમારે આ બાબતને જે કહેવાય એ ગેરકાનૂન અથવા ગેરબંધારણીય માનવામાં આવશે. તો દોસ્તો વાત જ્યારે આપણે કરતા હોય કે અહીંયા સુપ્રીમ કોર્ટના કેસ સંબંધિત, તો સર આપણે આ બધી બાબતને યાદ રાખવી ફરજિયાત રહેશે. તો દોસ્તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંબંધિત અન્ય મહત્વની જે જોગવાઈઓ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રદાન કરવામાં આવેલી છે, અલગ અલગ ચુકાદાઓ જે આપણને જોવા મળે છે, એની આપણે ચર્ચા કરીએ. તો દોસ્તો એમાં આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે અધર કેટેગરીની અંદર આપણે જે મહત્વના ચુકાદા ભણવા છે, એમાં સૌથી પહેલો અને ખૂબ જ આઈએમપી ચુકાદો આપણને જોવા મળે છે એ છે બિજોય એમેન્યુઅલ વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય લોકો. આ જે સ્ટેટમેન્ટ જે છે વાસ્તવિક ધોરણે 1986ની અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા આનો ચુકાદો આપવામાં આવેલો હતો. ઘટના શું હતી? તો કે ઘટના એ છે કે સુપ્રીમ કોર્ટે આ કેસની અંદર મૌન રહેવાના અધિકારને, કેવા મૌન રહેવાના અધિકારને મૂળભૂત બંધારણ અધિકાર તરીકે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત મૂકેલો છે. સાથોસાથ આમાં બીજું કેવું હોય તો કહી શકાય શાંત રહેવાનો અધિકાર. કેવો અધિકાર? શાંત રહેવાનો અધિકાર પણ આપણને આની અંતર્ગત પ્રદાન થયેલો જોવા મળે છે. હવે હકીકતમાં અહીંયા બિજોય ઇમેન્યુઅલ વિરુદ્ધ કેરળ રાજ્ય, એનો મતલબ શું છે? તો અહીંયા જે આગળ જે નામ છે એ વ્યક્તિનું નામ છે અને પાછળ જે છે કેરળ રાજ્યની વિરુદ્ધમાં કેસ થયેલો એના સંબંધિત 1986નો ખૂબ જ મહત્વપૂર્ણ અને લેન્ડમાર્ક જજમેન્ટ કેવું હોય તો કહી શકાય એ સુપ્રીમ કોર્ટ દ્વારા 1986માં આપવામાં આવેલું. જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડી કે જે ખૂબ જ વખણાતા એવા ભારત દેશની અંદર ન્યાયમૂર્તિ થઈ ગયા, એમના દ્વારા જે કહેવાય આ ચુકાદો આપવામાં આવેલો. તો એની આપણે ચર્ચા કરીએ કે આનું બેકગ્રાઉન્ડ મહત્વ રીતે શું છે અને શા માટે આ બીજો ઇમ્યુનિયલ કેસ જે છે આપણી પરીક્ષા માટે કામનો. તો દોસ્તો તમે જાણતા હશો એમ કે આ કેસને અન્ય ભાષામાં રાષ્ટ્રગાન કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા કેસ તરીકે? રાષ્ટ્રગાન કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. યસ દોસ્તો, આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? તો કે જન ગણ મન. એટલે કે આ કેસની અંતર્ગત રાષ્ટ્રગાનની સાથે બનેલી કે ઘટના કે બનેલો કોઈ વિવાદ હશે એના સંબંધિત આ બીજા ઇમ્યુનિયલ કેસ જે છે એમાં સુપ્રીમ કોર્ટે આ બે તારણ આપણને આપ્યા હોય તેવું જાણવા મળશે. તો દોસ્તો આની પૃષ્ઠભૂમિને સમજીએ તો તમને ખ્યાલ આવશે કે શા માટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં જ આ બે બાબતોને ઇન્ક્લુડ કરેલી છે. તો દોસ્તો સંબંધ છે એક સામાન્ય ભારત દેશના બાળકોના અધિકારોનો.
ત્રણ બાળકો બિજોય, બીનુ અને બિંદુ નામના ત્રણ છોકરાઓ જે છે એ બાળકો પોતે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા. પણ ખાસ ધ્યાનમાં રાખજો, આ ત્રણેય બાળકો પોતે ખ્રિસ્તી ધર્મથી બિલોંગ કરતા હતા. અને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ જો આપણે કરેલો હોય તો એમાં જેહોવાય વિટનેસ કરીને એક પ્રથા છે, અને એ પ્રથા પ્રમાણે ઈશ્વરની જ પ્રાર્થના કરવામાં એ લોકો માને. હવે સ્વાભાવિક છે, સ્કૂલની અંદર સવારમાં જે પ્રાર્થના થતી, આ પ્રાર્થનાની અંદર જનગણ મનનું ગાયન કરાવવામાં જ્યારે આવતું ત્યારે બધા લોકો ગાયન કરતા, પણ આ ત્રણ બાળકો જે છે પોતે માત્ર સાવધાનની પરિસ્થિતિમાં ઉભા રહેતા, પણ ગાયન કરતા નહોતા. સ્કૂલમાંથી આ બાબત જે છે ધીરે ધીરે ફેલાતી જાય છે અને સ્થાનિક એમએલએ ને ખબર પડે છે. સ્થાનિક એમએલએ પોતે એવી માહિતી આપે છે કે ત્રણેય બાળકોને સ્કૂલમાંથી બરતરફ કરો, એડમિશન કેન્સલ કરો. અને અવશ્ય એવું થાય પણ છે, બાળકોને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવે છે અને એના બદલામાં એના પિતા વી.જે. ઇમ્યુનિયલ એ કેરળની હાઈકોર્ટની અંદર કેસ દાખલ કરે છે કે મારા બાળકોએ કોઈ પણ પ્રકારના રાષ્ટ્રગાનનું અપમાન કરેલું નથી, મારા બાળકોને અનુચ્છેદ 25 પ્રમાણે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળે છે, એટલે અમે ધર્મનું પાલન કરેલું છે, પણ અહીંયા કોઈ રાષ્ટ્રગાનનું કે પ્રતીકનું અપમાન કરેલું નથી. પરંતુ કેરળ હાઈકોર્ટમાંથી વ્યાજબી જવાબ અથવા તો યોગ્ય અનુસાર જવાબ ન મળતા તેઓ સુપ્રીમ કોર્ટની અંદર જે છે પોતે ફરિયાદ દાખલ કરે છે. અને દોસ્તો, એ સમયના ખૂબ જાણીતા વકીલ ફાલી એસ નરીમન દ્વારા આ આખા કેસનું હેન્ડલિંગ કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ જે છે 1986 ની અંતર્ગત સરસ મજાનું સ્ટેટમેન્ટ આપે છે. અને આ સ્ટેટમેન્ટમાં સુપ્રીમ કોર્ટ બે સરસ મજાના અનુચ્છેદની વાત કરે છે. એમાં સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ કહે છે કે ભારત દેશ ધર્મનિરપેક્ષ દેશ છે. દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાની, આચરણ કરવાની, માનવાની અને ફેલાવો કરવાની આ દેશનું સંવિધાન છૂટ આપે છે. એટલે કે અનુચ્છેદ નંબર 25 ની વાત અહીંયા સુપ્રીમ કોર્ટ કરે છે. અને અહીંયા બીજી એક બાબત કે અહીંયા જે બાળકો ઉભેલા હતા એ બાળકોએ કોઈ પણ પ્રકારનું રાષ્ટ્રગાનનું અપમાન કરેલું નથી. જો અપમાન કરેલું હોય તો એ કદાચ ગુનો બને, પરંતુ અપમાન કરેલું નથી. તેઓ શિસ્તબદ્ધ ઉભા રહેલા હતા. એટલે અહીંયા મૌન રહેવાનો અધિકાર પણ એ વાણી અને અભિવ્યક્તિના અધિકાર અંતર્ગત આવે છે. તો અહીંયા એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે સુપ્રીમ કોર્ટની અંતર્ગત જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડી નામના જે આપણા ન્યાયાધીશ હતા એમના દ્વારા આખો કેસ જે છે એનો સ્ટેટમેન્ટ આપવામાં આવેલું. અને આ સ્ટેટમેન્ટ જે રહેલું છે એ આપણા દેશની અંતર્ગત બીજો ઇમ્યુનિયલ કેસ તરીકે ઓળખવામાં આવે છે. 1986 નું આવડું આ સ્ટેટમેન્ટ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ મહત્વનું છે અને જે જણાવે છે કે આપણા દેશની અંતર્ગત મૌન રહેવાનો અને શાંત રહેવાનો અધિકાર દરેક વ્યક્તિઓને, દરેક નાગરિકોને મળવા પાત્ર છે. તો દોસ્તો, બીજા જે અન્ય અલગ અલગ ચુકાદા આપણને જોવા મળે છે એ ચુકાદાની જો આપણે વાત કરીએ તો સ્ટેટ ઓફ યુપી વર્સેસ રાજકારણનો કેસ જે છે 1975 ની અંતર્ગત થયેલો, જેમાં કીધેલું છે લોકશાહીમાં સરકારના તમામ જાહેર કામકાજની વિગતો મેળવવાનો જનતાનો પૂરેપૂરો અધિકાર છે. એટલે કે આપણા દેશની અંતર્ગત સરકાર જે કામકાજ કરે છે એની વિગતો આપણે કેવું હોય તો કહી શકાય કે અહીંયા લગભગ આરટીઆઈ ની વાત કરવામાં આવેલી છે. સરકારી કામકાજની વાત શું છે એની વાત કરવામાં આવેલી છે. સાથોસાથ એવો જે કેસ છે એડીઆર વર્સેસ ભારત સરકાર 2002 નો, અને એમાં કીધેલું છે ચૂંટણી લડતા જે ઉમેદવારો છે એની ગુનાહિત પૃષ્ઠભૂમિ, મિલકત અને ભણતર જણાવો એ મતદારોનો મૂળભૂત અધિકાર છે. એટલે કે અહીંયા ભારત દેશમાં જે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો છે એમની વાત કીધેલી છે મૂળભૂત અધિકારમાં કે જે વ્યક્તિ ભારત દેશમાં 18+ છે, એડલ્ટ છે, જેને મતદાનનો અધિકાર છે, તમે કોને મત આપવા જાવ છો એ નેતાની તમારે ગુનાહિત બેકગ્રાઉન્ડ ઇતિહાસ જાણવો હોય, એની પાસે મિલકત શું છે, ભણતર શું છે, એ બધો તમે ઇતિહાસ જાણી શકો છો. એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ અંતર્ગત છે? અનુચ્છેદ 19, 1 અને એ અથવા તો ક અંતર્ગત આપણને મૂળભૂત અધિકાર મળે. અત્યારે આપણે જોયો તે બીજો ઇમ્યુનિયલ કેસ, એટલે કે અત્યારે 1986 માં મૌન રહેવાની સ્વતંત્રતા એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, એની આપણે ચર્ચા કરી લીધી. અંતમાં 2023 માં એક અલગ ચુકાદો આપણને જોવા મળેલો, એને આપણે એક વખત જોઈ લઈએ. કૌશલ કિશોર વર્સેસ સ્ટેટ ઓફ યુપી. આની અંતર્ગત મંત્રીઓની વાણી નાગરિકના જીવન જીવવાના અને ગરિમાના અધિકાર અનુચ્છેદ 21 ને નુકસાન ન પહોંચાડે તેવી હોવી જોઈએ. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મંત્રીશ્રીની જે, એટલે કે અહીંયા જો આપણી તો વાત કરી પ્રજાની, પણ સાથોસાથ જે મંત્રીઓ રહેલા છે, સરકારના લોકો જે રહેલા છે, સરકારી કર્મચારીની વાત નથી થતી, મંત્રીઓની વાત થાય છે. એ વ્યક્તિ પોતે કોઈ પણ બાબત બોલે છે તો અનુચ્છેદ 21 ના દાયરાને ધ્યાનમાં રાખીને બોલવાની છે. કોઈની ગરિમાને હાનિ પહોંચવી જોઈએ નહીં. તો દોસ્તો, અહીંયા જે વધારાના એક કહી શકાય એનો મતલબ એવો છે કે અન્ય ચુકાદાની જો આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ સંબંધિત અન્ય 1975 થી 2023 સુધીના
વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ચુકાદાઓને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બધા ચુકાદા આપણી પરીક્ષા માટે, એની મુખ્ય જોગવાઈ આપણી પરીક્ષા માટે ખૂબ જ કામની રહે. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધા પછી આપણી પરીક્ષાની અંતર્ગત કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, કેવા પ્રશ્નો અગાઉ બનેલા છે, એની થોડીક આપણે ચર્ચા કરીએ કે જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. જેમાં સૌથી પહેલા આપણે જોઈએ તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કે અનુચ્છેદ 19(1)(a) ના અંગેના નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો તમને બોર્ડ ઉપર 3 અલગ અલગ વિધાન દેખાય છે. નીચે તમને અહીંયા ઓપ્શન આપેલા છે. તમારે મનપસંદ ઓપ્શન જે સાચો પડતો હોય એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઓકે, આપણાને નામ આપી દઈએ. પ્રશ્ન નંબર પહેલો. ઓકે, આગળ જોઈએ. બીજા નંબરનો પ્રશ્ન તમે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો શું ઓપ્શન છે, એનો જવાબ શું આવશે તે. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન આપણે ચેક કરીએ તો એમાં જોવા મળે છે કે બંધારણના અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો. ટોટલ 3 અલગ અલગ વિધાન છે. હું આશા રાખું છું જો તમે આ વિડીયો અત્યાર સુધી જોયેલો હોય તો ફટાક દઈને તમે આ બધાના જવાબ આપી શકતા હશો. નીચે 4 અલગ અલગ ઓપ્શન તમને જોવા મળે છે. આને આપણે નામ આપી દઈએ પ્રશ્ન નંબર બીજો, પ્રશ્ન નંબર 2. એટલે કે તમારે કમેન્ટમાં 1 નો જવાબ આ, 2 નો જવાબ આ. અને હવે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર ત્રીજો અહીંયા લખી નાખીએ નંબર 3. અને એમાં યાદ રાખવાનું છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 19 ના એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તેના પ્રતિબંધો અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે. આ બધા વિધાનને તમે જોવો છો, જોવામાં બહુ ભારે ભરખમ લાગશે, પણ જો લેક્ચરની વ્યવસ્થિત જોયેલો હોય તો માત્ર વિધાન વાંચવાનું, સાચું ખોટું બાજુમાં ટીક કરવાનું, અને નીચે તમારી પાસે જે અલગ અલગ ઓપ્શન છે એને જોઈને તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે. તો અહીંયા આપણે 3 પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સની અંદર તમારે ફરજિયાત આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમામ મૂળભૂત અધિકારોની અંતર્ગત આવતો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને લગતા તમામ મુદ્દાઓની આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધેલી છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી નીવડતો હશે. આ વિડીયોની અંતર્ગત તમને ઘણી બધી માહિતી જાણવા મળેલી હશે. જો તમને આ વિડીયો યોગ્ય લાગેલો હોય તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ ટૂંક જ સમયમાં આવા જ એક સરસ મજાના વિશ્લેષણાત્મક ટોપિકની અંતર્ગત. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.